હવે આપ સૌની આતુરતાનો અંત, જે ક્ષણની આપણે રાહ જોતા હતા, વિદ્યાર્થીઓ તો રાહ જોતા હતા, વાલીઓ પણ જોતા હતા, મારા જેવા એન્કર એ પણ રાહ જોતા હતા. એ ક્ષણ હવે આવી પહોંચી છે, જેમણે લાખો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. લાખો વિદ્યાર્થીઓને, હજારો નહીં પણ લાખો વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું છે. જેમની એક સ્પીચથી આપણને એમ એક નવો જુસ્સો આવે, નવું જોમ આવે. યા હોમ કરીને કૂદી પડો ફતેહ છે આગે, એવો જેમની સ્પીચ છે, એવું જેમની આવડત છે. જે વિદ્યાર્થીઓને દર વર્ષે ઘણા વિદ્યાર્થીઓને કાઉન્સેલિંગ કરે છે. તમે એના યુટ્યુબમાં ઇન્ટરવ્યૂ પણ જોતા હોય કે જેણે સારો એવા ઉત્કૃષ્ટ પરિણામ મેળવેલ હોય, સારી સિદ્ધિ હાંસલ કરેલ હોય, એ વિદ્યાર્થીઓના ઘરે જઈને એમના ઇન્ટરવ્યૂ લઈ અને આપણની વચ્ચે એ મોટિવેશન પૂરું પાડે છે. એવા ગુજરાતના હું પ્રથમ નંબરના કહીશ તો એમાં કંઈ જ ઓછું નથી, એવા ગુજરાતના પ્રથમ નંબરના નામાંકિત મોટિવેશનલ સ્પીકર મિસ્ટર અશોક ગુજ્જર સાહેબ, પ્લીઝ વેલકમ. લગભગ હું છેલ્લો છું. મારા પછી બહુ વિશેષ વ્યક્તિત્વ નથી, એટલે ચિંતા ના કરતા. મારા પછી સીધો નાસ્તો છે, ચાલશે ને કે કેન્સલ કરી દે? આજ રોજ ખૂબ સુંદર મજાનું આયોજન ગીર સોમનાથની ધરા પર વિદ્યાર્થીઓ માટે સુંદર મજાનો વિચાર કે એક જ જગ્યાએ એક જ સમયે અલગ અલગ સંસ્થાઓ જે પોતાના વિસ્તારોની અંદર શ્રેષ્ઠ સ્કૂલો કહી શકાય એવી 40 કરતાં પણ વધારે શિક્ષણ જગતની સંસ્થાઓ આજે આંગણમાં જ્યારે એક સાથે ઉપસ્થિત થઈ છે, ત્યારે વિશેષ વિદ્યાર્થીઓને માર્ગદર્શન મળી રહે આવા ઉમદા હેતુ અને આમદા વિચારથી અવર ગીર સોમનાથ સરસ મજાનું જે ગ્રુપ છે, ઇન્સ્ટાગ્રામ પર સરસ મજાનું કાર્ય થઈ રહ્યું છે. 92,000 આજુબાજુના સરસ મજાના ફોલોવર છે. અને આ અવર ગીર સોમનાથનો સુંદર મજાનો વિચાર, વ્યક્તિને પોતાના માટે કામ કરવાનો વિચાર આવે તો એમાં વિશેષ આનંદની વાત ન કહી શકાય, કેમ કે એ તો બધાને આવે. પરંતુ હું કંઈક મારા જિલ્લા માટે કરી શકું આવો સુંદર મજાનો વિચાર આવવો એ ખૂબ મોટો વિચાર છે. અને આવો વિચાર અવર ગીર સોમનાથ પેજ અને અમારા દિબેશભાઈ વાળા સાહેબને એમની આખી ટીમને આવ્યો છે. એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી આ ટીમને બિરદાવીએ. મિત્રો, પોતાના માટે કરવું એ ખૂબ સહેલું છે, પણ બીજાના માટે જ્યારે કંઈ કાર્ય કરવા નીકળીએ ખૂબ અઘરું છે. અને આ એવું કાર્ય થયું છે. આપ સરસ મજાના જે અત્યારે મંડપની નીચે બેઠા છો, મેં તો સતત હમણાંથી કોન્ટેક્ટમાં છું, ત્યારે ઇન્સ્ટાગ્રામ પર તમે સતત વિડીયો જુઓ, ત્યારે 2 દિવસથી મથી રહેલા હોય, 2 દિવસથી સરસ મજાના મંડપનું આયોજન આખું થઈ રહ્યું હોય અને આખું સેટઅપ થઈ ગયું હોય, અને પછી સરસ મજાની દ્વારકાધીશની કૃપાથી એ પવનની લહેર આવે અને એમાં આખું આયોજન પાછું પડે અને રાતોરાત પાછું આખું આયોજન ઊભું થઈ શકે, આ અવર ગીર સોમનાથ અને એની ટીમ કરી શકે. આ બધાથી ન થઈ શકે. અને આ ક્યારે થાય? આ માત્ર ને માત્ર બીજાના માટે કરવાનો ભાવ હોય, હૃદયના અંદર એક ખૂણે આ ભાવ હોય કે અમારે આ કરવું છે, આ શુભ આશય હોય ને ત્યારે થાય. નહીતર પડે પછી ઊભું ન થવાય. આ પાછું ઊભું થયું એ વાતની સાબિતી છે કે આશયમાં કોઈ ખોટ નથી. એકવાર ફરીને આ અવર ગીર સોમનાથની ટીમને બિરદાવીએ, કેમ કે દિવસ રાતની મહેનત, ત્યારે તમે સરસ મજાના ખુરશી પર બેસી શકો છો. મને કહે, સાહેબ નાસ્તાનું આયોજન, પાણીનું આયોજન, સોડાનું આયોજન. મેં કીધું જોરદાર કર્યું. અને કેટલા વિદ્યાર્થીઓ, 4,500 કરતા વધારે વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન, એટલે આ બહુ મોટી વાત કહેવાય. આજે આ પ્રોગ્રામની અંદર ડાયસ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, હમણાં જ જેમણે આદરણીય રામાણીજીએ ખૂબ સરસ મજાની પોતાના ભાવ અને પોતાના અનુભવરૂપી વક્તવ્ય આપ સર્વની સમક્ષ રજૂ કર્યું. આપણે બધા તો અહીંના અનુભવો શેર કરીએ. એમણે વિદેશની ભૂમિ પર, એ પણ વિશ્વના પ્રથમ નંબરના દેશમાં એમણે જ્યારે કામ કર્યું હોય ને કામનો અનુભવ, અને એ દેશને છોડીને જ્યારે અહીંયા આવી અને પોતાના વિચારો શેર કરતા હોય તો ખૂબ મોટી વાત. હમણાં જ આદરણીય સીએ સાહેબે સરસ મજાની વાત કરી. મારા પરમ મિત્ર અને અહીંયા ગોંડલ મુકામે શિક્ષણની જ્યોત પ્રગટાવવાનું અને એક અનેરો પ્રકાશ ફેલાવવાનું કામ કરતો ગંગોત્રી ઇન્ટરનેશનલ સ્કૂલ પરિવાર, જીઆઈએસ પરિવાર અને પરિવારમાંથી આવેલા ભાઈ શ્રી દીપેનભાઈ છોટાળા અને તમામ આદરણીય
બધા જ મહાનુભાવો શિક્ષણ જગતની જ્યોત સતત પ્રગટતી રહીને એ માટે આ બધા 40 કરતા વધારે સંસ્થાઓ અહીંયા જે ભેગી થઈ છે ને, આ સતત એ શિક્ષણના દીપકમાં દિવેલ પૂરવાનું કામ કરે છે પોતપોતાની સૂઝબૂઝ મુજબ, જેથી કરીને આ શિક્ષણનો દીપક આ જિલ્લાઓમાં ને આજુબાજુના જિલ્લાઓમાં ફેલાયેલો રહે. મારે આપની સાથે વાત કરવી છે, પણ મને લાગે કે ક્યાંક આપણી વચ્ચે બહુ વિશેષ અંતર ન થાય તો હું આપની વચ્ચે જ આવું એટલે વાત કરવામાં થોડી સરળતા રહે. આમ ઓલું ઘર ઘર જેવું લાગે ને. સો આપણે ત્યાં આવીને ચર્ચા કરીએ. હવે તો બધું વિશેષ કંઈ બહુ છે નહીં. એટલે મને છાંયડો મળે ને તમને છાંયડો મળે. ચાલો, બધા કમ્ફર્ટેબલ છો ને? વાહ, સરસ. ચલો આપણે કેટલાક નિયમોથી વાતની શરૂઆત કરીએ. ઘરનું ઘર છે, ફળિયામાં નળ છે. જોતા તમે બધા લાઈનસર છો. ફોન મૂકી દેશો, મારું સાંભળશો તો વધારે મજા આવશે. હાલો, બધા ધ્યાન અહીંયા રાખજો. હવામાં ગોઠવાઈ જજો. તમ તારે ઠંડો પવન છે ને બધું લીલા લેર છે, અને તમારા ઘરે કઈ કામ છે નહીં એટલે બેસવાનું છે આજે અહીંયા સરસ મજા. સો પાછળ બાલ્કની, બેટા ધ્યાન અહીંયા, નજર હટી દુર્ઘટના ઘટી, ધ્યાન અહીંયા રાખજો. ચાલો, ગુજરાતી બધાને સમજાશે ને? ખૂબ સરસ. ચલો, બીજું આવડતું પણ નથી, પણ આવું પૂછવાથી તમને એમ થાય કે ઓહો આને કેટલી આવડતું હશે. મિત્રો 2008માં મારું 10મું ધોરણ પાસ થયું. આમ હું 1993 નું મોડેલ છું. એકવાર અવાજને સેટ કરી દેજો એટલે હું અહીંથી નહીં હલું. અવાજ એકવાર સેટ કરી દેજો. હલો, ઓકે. ચાલો, કઈ બાજુ છે? હા, કઈ નહીં, હવે હું અહીંયા જ રહીશ એટલે આ રીતે સેટ કરી દેજો. સરસ. ચાલો, જીવનમાં સેટ કરવું ખૂબ જરૂરી છે. જો એક 500 રૂપિયાના માઇકને સેટ કરવું પડતું હોય તો કારકિર્દીને સેટ કરવી કેટલી અગત્યની બનતી હશે, વિચાર કરો. આ માઇકને જો સેટ કરવું પડતું હોય, નહીતર અવાજ તમારો કાન સુધી ન પહોંચી શકે, માઇકને સેટ કરવું પડે. આ જીવનની સુવાસને સમાજ સુધી પહોંચાડવી હોય ને તો જીવનને યોગ્ય કારકિર્દીમાં સેટ કરવી પડે, નહીતર ન પહોંચે. એવી કેટલી અગરબત્તીઓ એમ જ આખી પૂરી થઈ ગઈ પણ સુવાસ નથી આવી, કેમ કે ખોટી દિવાસળીથી પ્રગટાઈ ગઈ હતી. આવી ઘણી બધી વાતોને વિચારો કરવી છે. હજી તો અમારે 15-20 મિનિટ એન્જિન ગરમ થશે, એટલે તમે બહુ ઉપાધિ ના કરતા, બરાબર? અને તમારે તો જમવાનું બાકી હશે, અમારે નાસ્તોય બાકી છે, એટલે ઉપાધિ ના કરતા. અને લગભગ અહીંયા આવેલા છે એમાં સૌથી વધારે લાંબા કિલોમીટરથી હું આવેલો છું, એટલે જવાની ઉતાવળ ન કરતા, કેમ કે સૌથી વધારે કિલોમીટરથી હું આવ્યો, સૌથી વધારે ટ્રાવેલિંગ હું કરીને આવ્યો, અને સૌથી વધારે ભૂખ્યા પેટે હું બોલું છું. એટલે બધું, તમે કહો ભૂખ લાગી તો મને લાગી, તમે કહો થાકી ગયા તો હું થાકી ગયો, તમે કહો અમે દૂરથી આવ્યા તો હું દૂરથી આવ્યો. એટલે હું ઊભો ત્યાં સુધી તમે બેસજો. અને એમાંય પાછું મારે તો ઊભા ઊભા બોલવાનું, તમારે બેઠા બેઠા બોલવાનું, તોય ઘણાથી નહીં સંભળાય. કેમ કે અમુકને આદત છે ને ખાલી સંભળાવવાની હોય, હા સાંભળવાની હોય જ નહીં. એ કે તું અમને બોલવા દે 3 કલાક બોલે, બાકી હા સાંભળીએ 3 મિનિટે નહીં. હું ઓળખું જ બધું. તમને બહુ નવાઈની વાત કહું, હું શું કામ એટલો બધો તમને ઓળખું ખબર? હું અહીંયા નજીક શું કામ આવી ગયો તમને ખબર? હું આ જિલ્લાનો જ છું. એટલે મને આમ મારો જિલ્લો ખબર જ હોય ને કોણ આમાં શું કરવું પડે એમ. એટલે ધોકડવા જે અમારું ગામ છે, આપણે તુલસીશ્યામ પટ્ટી પર ધોકડવા ગામ, ધોકડવા ગામનો હું દીકરો, અને ગીર સોમનાથનો હું દીકરો. પેલા જુનાગઢને સૌભાગ્ય પ્રાપ્ત થયું હતું, હવે આપણે ગીર સોમનાથને આપી દીધું. બરાબર, ચાલો. સો વાતો તમારી સાથે ઘણી બધી કરવી છે. વાતમાં હું થોડી સ્પીડ રાખીશ, કેમ કે અહીંયા હું આપના ગ્રાઉન્ડ સુધી આવતા આવતા મેં એક જગ્યા પર એવું લખેલું વાંચ્યું ગુજરાતીમાં. વેરાવળમાં હું આવ્યો એટલે વેરાવળમાં મેં એક જગ્યાએ લખેલું વાંચ્યું કે હંમેશા હોશિયાર લોકોની સામે સ્પીડમાં વાત કરવાની. એટલે હું મારી વાતમાં થોડી સ્પીડ રાખીશ. શું કામ રાખી મેં તમને કારણ આપી દીધું. ઘણા કે મને હોશિયાર કીધો, ઘણાથી આ સહન ન થાય. હો, तो घणानी जिंदगी आम તમે જુઓ ને, सुबह जाना शाम को आना कुछ न पाना बस यूं ही जी के ऊपर चले जाना और इस दुनिया में कब था तेरा आना और कब था इस दुनिया से चले जाना किसी को ना पता लग पाना. આવું ઘણા જિંદગી જીવે. અને ઘણા જીવતા 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 60 ના થઈ જાય ને 60 વર્ષે પૂછે કોઈ કે 60 વર્ષે સંપત્તિ કેટલી, એટલે એનો એક જ જવાબ હોય, તૂટેલી ખાટલી, પાણીની બાટલી, દવાની માટલી, સંપત્તિ આટલી. આવી જિંદગી આપણી ન બને એ માટેનો આજનો આ ઉમદો વિચાર અવર ગીર સોમનાથ દ્વારા સરસ મજાનું આયોજન. મિત્રો વાત ઘણી બધી થઈ શકે. 1993માં મારો જન્મ, 2008માં 10મું પાસ થયું, 2010માં મારું 12મું પાસ થયું, 12 સાયન્સ એ ગ્રુપ પૂરું કર્યું. આપણી પરંપરાગત એક સિસ્ટમ છે, પેલા ભણાય એટલું ભણી લેવાનું અને ભણવાનું પૂરું થાય પછી નક્કી કરવાનું કે હવે શું કરવાનું. એ પરંપરાનો હું પણ ભાગ બન્યો. 10માં પછી શું કરવાનું તો કે ગામ કરતું હોય એ કરવાનું. મેં જોયું ગામ શું કરે તો કે સાયન્સ કરે, એટલે આપણે સાયન્સ લીધું, પણ ઓલી છાસમાં જેમ આસ વળે એમ આસ વળી ગઈ. સાયન્સ લીધું 11-12, બધા કે શું લેવાય તો કે ગણિત, 10માં ગણિતમાં સારા માર્ક્સ હોય તો એ ગ્રુપ લેવાય.
એટલે ગામે કીધું એ લેવાય તો આપણે લીધું એ. 11-12 પૂરું કર્યું, 12માં રિઝલ્ટ સારું હતું ને એમાંય બક્ષીપંચનો લાભ મળે એટલે ગુજરાતમાં જે કોલેજમાં જોતું હોય ત્યાં એડમિશન મળ્યું. અમદાવાદની LD કોલેજ ઓફ એન્જિનિયરિંગ મેં પસંદ કરી. હવે બધાએ કીધું શું કરાય, તો કે સુરતમાં છે ને હમણાં બધું ડેવલપમેન્ટ બહુ ચાલે છે કન્સ્ટ્રક્શનનું, એટલે ગામને પૂછ્યું, ગામ કે સિવિલ એન્જિનિયર થવાય. આપણે કીધું આપણે જ્યાં જોતું હોય ના મળે, જે જોતી હોય એ કોલેજ, જે જોતી હોય એ બ્રાન્ચ બધું મળતું. એટલે ગામે મેં કીધું ગામ વધારે શું કહે છે, તો ગામે કીધું સિવિલ એન્જિનિયરિંગ કરાય. સિવિલ એન્જિનિયરિંગમાં ઘૂસ્યો, ગયો તો ખરા, પણ ઓલા ચક્રવ્યૂહના 7 કોઠામાં જતા આવડ્યું, બહાર નીકળતા ન આવડ્યું. એટલે 3જા વર્ષના ચક્રવ્યૂહમાં ફસાઈ ગયો. એટલે 3જા વર્ષમાં હું ફેલ થયો. હું ફેલ એટલા માટે નથી થયો કે હું નબળો છું ભણવામાં, કેમ કે 12માં એ લેવલનું તો રિઝલ્ટ હતું કે ગુજરાતમાં જે કોલેજ અને જે બ્રાન્ચ જોતી હોય એ બ્રાન્ચમાં મળે, પણ છતાં હું કોલેજમાં ફેલ થયો કેમ કે રોંગ નંબર લાગી ગયો. પણ હવે ફેલ થાય એટલે આપણે એ પરંપરામાં માનીએ કે જો ફેલ થઈને બહાર જઈએ તો આખું ગામ કે લે ફેલ થયો. એટલે આ લે ફેલ થયો આનાથી બચવા માટે ઓલું આતા માજી સટકલી 3જું વર્ષ 1 વર્ષ ફેલ થયું, પછી 4થા 5મામાં પિકઅપ એવું પકડાયું કે કોલેજમાં ટોપ થયો. ગોખીને આમાં કઈ બીજું હતું નહીં, કઈ બીજું આપણી લાઈન જ નથી, તમે સમજો. પણ હવે આ ઓલું સમાજમાં કોઈને કેવું જ પડે ને ભાઈ, જો આપણે ભણ્યા ડિગ્રી ખોટી ફી એળે ન જાય. તો સિવિલ એન્જિનિયરિંગ મેં 5 વર્ષનું કર્યું. હું ગુજરાત સરકારની પંચવર્ષીય યોજનાનો હિસ્સો હતો. મારું એન્જિનિયરિંગ 4 વર્ષની જગ્યાએ 5 વર્ષનું થયું કેમ કે 1 વર્ષ ફેલ થયો હતો. પછી એન્જિનિયરિંગ પૂરું થયું એટલે હવે કોલેજ પૂરી. હવે નક્કી કરવાનું કે હવે જીવનમાં શું કરવાનું. મારી વાત સમજાણી? હકીકતે શું હોય પેલા નક્કી કરવાનું કે જીવનમાં શું કરવાનું, અને નક્કી કર્યું હોય એ મુજબ જીવનમાં કરવાનું. આપણે બધા શું કરીએ, પેલા બધું ભણવાનું, ભણી લીધા પછી નક્કી કરવાનું કે હવે શું કરવાનું, તો કે 5 વીઘાનો ટુકડો વેચવાનો. આ ઘણા છોકરાનું મળું ને એમ સૌરાષ્ટ્રમાં ને એમ, હું કહું બેટા શું કરે, તો કે હમણાં પપ્પાનો જમીનનો ખૂણો સીધો કર્યો. એટલે મને એમ થાય ઓહો એ કેટલી મહેનત કરે, જમીનનો ખૂણો સીધો કર્યો એટલે આમ પુરાણ બુરાણ કર્યું હોય, લેવલ બેવલ કર્યું હોય. આ નાની સુની વાત નથી, પણ બહુ ઊંડાણમાં એને પ્રશ્ન પૂછ્યો ને તો પછી ખબર પડે કે 2.5 વીઘાનો ત્રાહ હતો ને એ વેચીને સીધો કર્યો. ખૂણો બટકાઈ દીધો, 2.5 વીઘા વેચવી પડી, સીધી કરી. એમ નહીં, 2.5નો નંબર બીજો વધાર એટલે આ 5નો સીધો થાય. તો આ કેવી રીતે થાય એ માટેનો આજનો આ વિચાર. તમને ધીમે ધીમે મારી વાત સમજાય છે ને, હું મારી વાત સાથે તમને શેર કરતો જાઉં છું. તમે મને કહો, દૂધની તપેલીમાં છાસના ટીપા મેળવણ રૂપે નાખીએ તો સવારે શું બને? આમાં કોઈ શંકા છે કે સાહેબ એ તો પેલા દૂધ જોવું, પેલા મેળવણ જોવું પડે, નહીતર સીધું માખણી થઈ જાય, આવું બને? તમે દુનિયાના કોઈ પણ ખૂણે, અમેરિકા જાઓ કે લંડન જાઓ કે જાપાન જાઓ કે ન્યૂ જર્સી જાઓ કે જ્યાં જાઓ કે ગીર સોમનાથ જાઓ કે તળાજા જાઓ કે મવા જાઓ ભાવનગર જાઓ, જ્યાં જાઓ ના, નેહડે જાઓ બંગલે જાઓ કે સેન્ટ્રલ મોલમાં જાઓ, દૂધની તપેલીમાં છાસના ટીપા રૂપી મેળવણ આવે એટલે દહીં જામે જામે જામે. આમાં કોઈ શંકા ખરી? આ નિયમ છે. શું છે? બધા મારી સાથે બોલજો, શું છે? નિયમ. હું તમને જ્યાં કહું તમારે ત્યારે બોલવાનું, બરાબર? અને હું હાથ ઉપર કરીને એમ કહું જય હો, એટલે તમારે બધા હાથ ઉપર કરીને કહેવાનું જય હો. શું કામ એ પેલા સમજી લો. આર્મી મૂવી તમે ઘણા જોયા હશે, આર્મીના મૂવી ઘણા જોયા હોય તો આર્મીમાં શું હોય, ઓલી લડાઈ થાય એટલે કોઈ આર્મીનો વ્યક્તિ ચડાઈ કરે એટલે અંદર વાત કરતા હોય, જેમ અત્યારે ભાઈ વાત કરે છે, તો અંદર એ વાત કરતા હોય કે ભાઈ કોઈ વાત કરીને એ શું કે ઓવર એન્ડ આઉટ. આ શબ્દ તમે સાંભળ્યો હશે, ઓવર એન્ડ આઉટ. એટલે ઓલો સામેવાળો પણ મિત્ર શું કે ઓવર એન્ડ આઉટ. એ શું કામ કે ખબર? ઓવર એન્ડ આઉટ સામેવાળો બોલે એટલે કે તારી વાત મારા સુધી પહોંચી ગઈ. જો ઓલો ઓવર એન્ડ આઉટ ન બોલે તો વાત આણે કાઢી પણ ઓલા સુધી પહોંચી નહીં. એટલે હું તમને હાથ ઉપર કરીને કહીશ જય હો, એટલે તમારે મને હાથ ઉપર કરીને કહેવાનું જય હો, એટલે મને ખબર પડે દૂધ દોણામાં જાય. જય હો. ચલો, જેના હાથમાં સર્જરી થઈ છે એને હું ભગવાનને પ્રાર્થના કરું કે વહેલી ઠીક થાય, જેથી કરીને હાથ એનો ઉપર થાય. ઘણા તો એમ સામું જોઈએ જાણે મેં કિડની મેગી હોય. બરાબર, ચાલો જય હો. ખૂબ સરસ. ચાલો વાતને આગળ વધારીએ. ભાઈ આ માઇક છે, આ માઇક હું છોડું તો ક્યાં જાય? દુનિયામાં ક્યાં એવું બને કે ઉપર જાય? કેમ નીચે જ કેમ જાય? એમ જાય. નિયમ છે. 2 + 2 કેટલા થાય? ભાઈ ભણાય નહીં ખબર, નથી ભણાય નહીં ખબર, ભણવાના છે નહીં ખબર. 2 + 2 કેટલા થાય? 4. કેમ? એમ થાય. નિયમ છે. આમાં કોઈ આપણે ધાડ મારવાનું નથી, આ નિયમ છે.
5 પર પંખો ફરતો હોય ને વચ્ચે આંગળી નાખો તો પંખો રે, આંગળી નો રે. આ નિયમ છે. આમાં કોઈ માતાજી પરચા નથી પૂરતી. આ નિયમ છે. હલો, આમાં ખમકારે ખોડલે આખી રે, એમાં આંગળી તારી જાય. હવે પ્લગમાં 3 આંગળી નાખો, પ્લગમાં 3 આંગળી નાખો તો પ્લગ રે, આંગળી રે, નાખવા વાળો નો રે. જય હો. કેમ? એમ નિયમ છે. એમ કારકિર્દી પસંદ કરવાના પણ કેટલાક નિયમ છે. એ નિયમ મુજબ જાઓ તો તમારી સફળતા રૂપી મલાઈ જામે. નિયમ નેવે મૂકીને આગળ જાઓ તો તમને ગામ મૂકે. આ પાકું છે. આમાં કોઈ બીજી નવી વાત નથી. હું તમને દુનિયામાં જેટલા લોકો સફળ ગયા છે, જેટલા લોકો સફળ ગયા છે, એક એક ફિલ્ડ તમે લઈ લો. માનો કે ખેતીવાડીની ફિલ્ડ, તમે આ મોટા ભાગે વર્ગ આપણે અહીંયા ખેડૂત પરિવાર બેઠા હોય તો તમારે ખેતીવાડી આપણે ફિલ્ડ લઈ લે. તમારી ખેતીમાં તમારી જેટલા વીઘા જમીનમાં હારામાં હારું ઉત્પાદન લેનારા 2-5 ને તમે ઓળખતા હશો. અને તમારે હર વખતે કંઈક ને કંઈક તકલીફ પડતા હોય એવા 2-5 મિત્રોને ઓળખતા હશો. ભાઈ મારે 20 વીઘાનો નંબર હોય તો 20 વીઘામાં ઉત્પાદન હારું લેનારા 2-5 ખેડૂત હશે. હા કે ના? અને આપણે હર વખતે લ્યો, કપા કર્યો તોય ઊંધું પડ્યું, સિંગ કરી તોય ઊંધું પડ્યું. ઈ જે કરે એમાં ઊંધું પડે. અમુક તો એવા હોય કે ઈ જે કરે ને આજુબાજુ વાળા કરે જ નહીં, કે આ કરે એનો ભાવ આવે જ નહીં, એટલે આપણે નથી કરવું કેમ કે એને કર્યું. આવા અમુક અનુભવી હોય. તો આ મેં તમને એક ફિલ્ડની વાત કરી. બીજી ફિલ્ડ, ભાઈ તમે ડાન્સરોમાં જોયું હોય તો ડાન્સરોમાં કેટલાક ડાન્સરો સફળ છે. મૂવીમાં જોયું હમણાં અમિતાભ બચ્ચન સાહેબ આપણી વચ્ચે ક્યારના ઉપસ્થિત થયા છે, અને બચ્ચન સાહેબ બધે આપણી વચ્ચે રાઉન્ડ લઈ રહ્યા છે. તો અલગ અલગ ફિલ્ડમાં સફળ લોકોની લાઈનો છે કે નહીં? જોઈ કે નહીં? હા કે ના? તો કહેવાનો અર્થ એ છે કે એવું એ બધાએ શું કર્યું સફળ થઈ ગયા? ભાઈ કર્યું શું એવું? હવે તમે કહો મહેનત, તો તમે હું ઓછી કરો છો મહેનત? હલો, એમાંનો એક પણ સફળ થયેલો આ ખેડૂત જેટલી મહેનત નથી કરી શકતો. ડૂકી જાય, ભેગું ન થાય. સલમાન ખાન, શાહરુખ ખાન કોઈ દી વાહુ નથી જાતા. આ મારો ખેડૂત વાહુ જાય, તમારે જેટલી મહેનત કોઈ નથી કરતી, પણ છતાં સફળતા કેમ નથી મળી? મારી વાત સમજવાનો પ્રયાસ કરજો. ભાઈ તમે એમ કહો કે મહેનત કરો તો સફળતા મળે, માર્ગદર્શન મળે તો સફળતા મળે, તો બધું આખા ગામને મળે છે. જે સવારે પાવડો તગાડું લઈને આ મજૂરી કામ કરનાર જે મજૂર મિત્રો છે એમના કામને વંદન, પણ એ જે મજૂરી કામ કરનાર મિત્રો છે, તડકો હોય, ઠંડી હોય, વરસાદ હોય, એની મહેનતમાં શું કમી છે? ભાઈ છે. કયો મજૂર 2 પાંદડે થયો? કયો મજૂર મર્સિડીઝમાં આવે, C220 બ્લેક કલર, ડોલ્બી સાઉન્ડ સિસ્ટમ, સુપર ઇન્ટિરિયર, અને બાજુમાં મેડમ બેઠા હોય, મજૂરના મેડમ બેઠા હોય, અને તમારા ઘરે આવે ટક દઈને કાચ ખોલીને કે પાર્ક કરું, તમે કોઈથી આગળ, અને ટક દઈને ડીકી ખોલીને કે હાલ તગારા કાઢ. આવો જોયો એક મજૂર? તો કુછ તો ગડબડ હે દયા. મારી વાત સમજો. મેં જે એમ કહો છો કે મહેનત કરો સફળતા થાય, હું તમને મહેનત કરેલા 100 જણા બતાવું. ઊંધે માથે પડે જ બિચારા, માથે લોન છે. મહેનતમાં કોઈ કમી નથી, પ્રામાણિકતામાં કોઈ કમી નથી, માર્ગદર્શનમાં કોઈ કમી નથી, ઉત્સાહમાં કોઈ કમી નથી. તમે સુવો પછી સુવે, તમે ઉઠો પેલા ઉઠે, દી દાડો મહેનત કરે છે, તોય 2 પાંદડે નથી થયા. તો કુછ તો ગડબડ હે દયા. તમારા કારકિર્દીમાં મહેનત કરશો તો જ સફળતા મળશે, એવું સહેજ પણ જરૂરી નથી. કુછ તો ગડબડ હે દયા. તો સફળતા મળે ક્યારે? હવે સમજો. હું હંમેશા એક વાતમાં માનું છું, ધ્યાન અહીંયા રાખજો, કે આપણને ભગવાને બધાને મોકલા, આવા તમારી મારી જેવા 800 કરોડ દાગીનાને મોકલા. કેટલા છે આ પૃથ્વીના ગોળામાં? કેટલા રહી છે? 800 કરોડ તમારી મારી જેવા રહી છે. 800 કરોડ. હવે તમને ઈશ્વરની ચમત્કારની વાત કરું. હો, એક વ્યક્તિને આંગળી કેટલી? હાથની 10. હાથની આપણે આંગળી ગણીએ તો કેટલી? 10. 800 કરોડ લોકો એટલે આંગળીઓ કેટલી કેટલી થાય? એટલે ગણો ની. 800 કરોડ લોકો, એક વ્યક્તિની આંગળી 10, તો આંગળી કેટલી? 8000 કરોડ. ઘણા કે ઈ ના આપણે પૂગુની ગણવું હું. અમુક તો હકીકત એમ અત્યારે મૂકી દે એમ. તો આંગળી કેટલી? 8000 કરોડ. હવે તમને ઈશ્વરની ચમત્કારની વાત કહું. આપણી એક એક આંગળી ઉપર છે ને પેટર્ન હોય. તમે આમ આંગળી જોશો ને, આમ જુઓ તો, આંગળી જુઓ તો તમને એમાં પેટર્ન દેખાય. દેખાણી? પાછળ બાલ્કની છે આંગળી? દેખાણી પેટર્ન? હા કે ના? એને કહેવાય ફિંગરપ્રિન્ટ. આંગળી ઉપરની પેટર્નને કહેવાય ફિંગરપ્રિન્ટ. આખા વિશ્વમાં 8000 કરોડ આંગળી છે. ઈશ્વરની રચના એટલી અદ્ભુત છે
કે એક આંગળીની ફિંગરપ્રિન્ટ વિશ્વની 8,000 કરોડ આંગળી સાથે મળતી જ નથી. એવી રચના છે. હલો, સમજાય તમને વાત હું શું કહું? એટલે કે મારી આ આંગળીની ફિંગરપ્રિન્ટ 8,000 કરોડ આંગળી સાથે મેચ જ નથી થતી. આખું યુનિક, આખું અલગ સર્જન છે. અહીંયા બેઠેલી એક એક વ્યક્તિ ઈશ્વરનું અનંત અલગ સર્જન છે. આ પહેલી વાત. એટલે તમારામાં તાકાત નથી, વાત ભૂલી જ જાઓ. આ પહેલી વાત. એમને આવ્યા જ નહીં. પહેલી વાત. બીજી વાત, વગર કામનો ધક્કો કોઈને ઉપરવાળો ખવડાવતો નથી. ઉપરવાળો નીચે મોકલે છે એટલે કંઈક નું કંઈક કામ છે એટલે જ મોકલે છે. તું પછી કરે નહીં તારો પ્રશ્ન છે, પણ હતું એટલે મોકલ્યું તું. આ બીજો પ્રશ્ન. પહેલો મુદ્દો શું છે? આપણે ઈશ્વરનું અનંત અકલ્પનીય અલગ સર્જન છીએ. એટલે મારા જેવી નોટ 800 કરોડમાં છે જ નહીં. આ પાકું. બીજું, એમને આવ્યા નથી, કંઈક કરવા માટે આવ્યા છીએ. ત્રીજું, આમાં કોઈ ગરીબ નથી. તમને હમણાં વિજ્ઞાને એક સર્વે કર્યો કે આપણે વ્યક્તિની આંખ, એક આંખની કિંમત એટલી મૂકીએ, બીજી આંખની કિંમત એટલી મૂકીએ, એક હાથની કિંમત એટલી મૂકીએ, કિડનીની એટલી, લીવરની એટલી, હાથની એટલી, આંગળીની એટલી, નખની એટલી, વાળની એટલી, હોઠની એટલી, જીભની એટલી, નાકની એટલી, આવી અલગ અલગ પ્રોડક્ટો જે આપણા શરીરમાં છે એની કિંમત ગણીએ તો તમને નવાઈ લાગશે. આપણા શરીરની કિંમત થાય છે 350 કરોડ. કેટલી? 350 કરોડની કિંમતનું શરીર છે. એક ભાવ, માર્કેટ ભાવ ગણીએ તો ખાલી, માર્કેટ ભાવ ખાલી ગણીએ તો કેટલી? 350 કરોડ. બધા મારી સાથે બોલજો, કેટલી કિંમત છે? 350 કરોડ. એટલે ખુરશી પર બેઠેલી એક વ્યક્તિ 350 કરોડની પ્રોપર્ટી તો જોડે લઈને ફરેશ. હવે આમાં કયો બાપડો ગરીબ થયો? હવે એક ઘરમાં 5 જણા હોય તો 1800 કરોડની પ્રોપર્ટી વાળા તમે ઘરે બેઠા છો નળિયાવાળામાં. સમજાણું તમને? 350 કરોડનું શરીર છે. આ 3 વસ્તુ યાદ રાખજો. ઈશ્વરનું અલગ આખું સર્જન આપણે છીએ. બીજું, એમને ધક્કો નથી ખાધો, કંઈક કામ કરવા માટે ઉપરવાળાએ મોકલા છે. ત્રીજું, કોઈ બાપડો ગરીબ નથી. હા, વિચારથી ગરીબ હોય તો એનો રસ્તો કોઈ નથી, પણ સંપત્તિથી કોઈ ગરીબ નથી. કેમ કે 350 કરોડનો દાગીનો તો આપણે લઈને ફરીએ. તમને જેથી એમ થાય કે અમે બહુ ગરીબ, હાથ આપી દો, 1.5-2 કરોડ આવે. ડાબો હાથ આપો તો 2.5-3 કરોડ આવે. એની ડિમાન્ડ વધારે હોય. 2 આંખ છે, એક આંખે દેખાય, એક આંખ આપી દો, 3.5 કરોડ આવે. સમજાણું તમને? લો, કોને થવું છે હવે અમીર? છે જ ને બધા. હવે તમને એમ થાય સાહેબ આ બધી વાત શું કામ કરો છો? આ વાત હું એટલા માટે કરું છું. હવે શબ્દ જે કહું એને ધ્યાનથી સાંભળજો. હવે શબ્દ કહું એને ધ્યાનથી સાંભળજો. વચ્ચે કોઈ ઝરમરિયા પાડવા ઉભા ન થતા. મોદી સાહેબનો કદાચ તમને ફોન આવે કે આજ રૂપાલા સાહેબની સભા જે થવાની છે એને લઈને મારે બહુ અગત્યની વાત તમારી સાથે કરવાની છે, તોય કાપી નાખજો. એટલે એ સિવાયના બીજા કામમાં હું કઈ કહેતો જ નથી. સમજાણું તમને? એટલે ઊભા થવાનું નથી. તો હિન્દીમાં વાક્ય છે, ધ્યાનથી સાંભળજો. ईश्वर ने हम सबको सब कुछ नहीं दिया. ईश्वर ने हम सबको सब कुछ नहीं दिया. भाई બધાને બધું નથી આપ્યું. જો બધાને બધું આપ્યું હોત તો તમે મને સાંભળવા બેઠા ન હોત અને હું તમને સુરતથી સંભળાવવા આવ્યો ન હોત. કેમ કે મારી પાસે બધું હોત અને તમારી પાસે બધું હોત. ભાઈ તમારે કંઈક ખૂટે એટલે અહીંયા આવ્યા, મારે કંઈક ખૂટે એટલે હું અહીંયા આવ્યો. ભગવાને બધાને બધું નથી આપ્યું, પણ આગળનું વાક્ય, ભગવાને બધાને કંઈક તો આપ્યું છે. કંઈક તો આપ્યું છે. એકને પણ એમને નથી મોકલો. કંઈક તો નાખેલું જ છે. બધું નથી નાખ્યું, પણ કંઈક તો નાખેલું છે. સુદામામાં કંઈક તો નાખેલું હતું, કૃષ્ણમાં કંઈક તો હતું જ, રાવણમાં કંઈક તો હતું જ, દુર્યોધનમાં કંઈક તો હતું જ, અર્જુનમાં કંઈક તો હતું જ, રામભાઈમાં કંઈક તો છે જ, શિવભાઈમાં કંઈક તો છે જ, રસીલાબેનમાં કંઈક તો છે જ, પાર્વતીબેનમાં કંઈક તો છે જ, રાજુમાં કંઈક તો છે જ, અમિતમાં કંઈક તો છે જ. તો હવે તમારું ને મારું કામ શું છે ખબર? જે કંઈક છે ને આપણી અંદર, જે કંઈક, એને ગોતી લો. જેથી તમને મળી ગયું, આદિત્ય ગઢવી કહે ને, ગોતી લો ગોતી લો. એ હું ગોતવાનું કે તમારી અંદર જે કંઈક છે એને શું કરો? ગોતી લો ગોતી લો. એ જેથી મળી ગયું તેથી તમે સફળ જ છો, કોઈ રોકી નહીં શકે. આ વાત ખાસ સમજો. મેં સિવિલ એન્જિનિયરિંગ કર્યું, પણ સિવિલ એન્જિનિયરિંગ કર્યા પછી મને એમ થયું કે હારો આની હાટું તો નથી જ બન્યું.
કેમ કે મને એમાં કાંઈ ટપો પડે નહીં, મને એમાં કાંઈ સમજાય નહીં, મને એમાં કઈ રસ પડે નહીં. તો મેં કીધું હું બહેનો શેની માટે? તો અલગ અલગ રીત છે, એની રીતે મેં ચેક કર્યું. પછી મને ખબર પડી કે મને ઉપરવાળાએ જે કંઈક આપ્યું ને, ઉપરવાળાએ જે કંઈક આપ્યું એ શું છે મારી અંદર? બોલવાનું. શું છે મારી અંદર? બોલવાનું. મારી અંદર કંઈક આપ્યું. એ શું આપ્યું ઉપરવાળાએ? બોલવાનું. મેં એને ઓળખી લીધું, એના ઉપર કામ કરવા માંડ્યો. એ કંઈકના આધારે તમને બધું મળે. ભાઈ વિરાટ કોહલીને બધું નતું આપ્યું. વિરાટ કોહલીને 10માં A1 ગ્રેડ નતું આપ્યું. વિરાટ કોહલીને 12માં A1 ગ્રેડ નતું આપ્યું. પણ વિરાટ કોહલીની અંદર કંઈક શું આપ્યું હતું? ક્રિકેટ. વિરાટ કોહલીએ ગોત્યું, એના ઉપર કામ કર્યું, અને એ ક્રિકેટે એને અનુષ્કા અપાવી. સમજો, જ્યારે તમે તમારી અંદર રહેલું ગોતી લો અને એ ગોતેલા ઉપર કામ કરો તો અનુષ્કા સુધીનું બધું મળે. એટલે એ તો હવે બુક છે, પણ કહેવાનો અર્થ મારો ખાલી આ છે. વાત મારી સમજજો બેટા, ક્લિયર થાય છે? એટલે દુનિયામાં જેટલા લોકો સફળ છે, ઘણા લોકો મને એમ કે સાહેબ સચિન તેંડુલકર 10માં ફેલ હતો છતાં એટલો મહાન બન્યો. એ 10માં ફેલ થયો એટલે મહાન નથી બન્યો. સચિન તેંડુલકરે પોતાની અંદર ગોતીલો કરી લીધું અને જે મળી ગયું એના ઉપર કામ કર્યું એટલે ક્રિકેટર થઈ ગયા. જે દી 800 કરોડ પૈકીનો કોઈ પણ પોતાની અંદરનું ગોતી લેશે ત્યારે એને દુનિયા ગોતશે, તમારે ગોતવું નહીં પડે. સમજો શબ્દને. જ્યારે વ્યક્તિ પોતાની અંદર રહેલી શક્તિને ગોતી લે છે ત્યારે દુનિયા એને ગોતી લે છે. તમારે કોઈ વિઝિટિંગ કાર્ડની જરૂર નથી, તમારે કોઈ નંબરની જરૂર નથી. આમ જો ગોતી લેશે દુનિયા તને. સમજાણું? બોલો, આમાં અમિતાભ બચ્ચનનો નંબર કોઈ પાસે છે? હમણાં તમારે બોલાવવા હોય તો મળી જાય કે ન મળી જાય? તમે ગોતી લો કે ન ગોતી લો? યસ ઓર નો? તો તમે તમારી અંદરનું ગોતી લેશો ને તો દુનિયા તમને ગોતી લેશે. હવે જો તમને દુનિયા ગોતતી નથી, જો તમને દુનિયા ગોતતી નથી, એના બે અર્થ છે. યા તો તમે તમારી અંદરનું હજુ ગોત્યું નથી, યા તો ગોતી લીધું છે તો હજી એના ઉપર એ લેવલનું કામ નથી કર્યું કે દુનિયા તમને ગોતે. બંને શક્યતા છે. તમને દુનિયા ન ગોતતી હોય તેનો અર્થ એ નથી કે તમે તમારી અંદરનું ગોત્યું જ નથી. કદાચ એવું બને કે તમે તમારી અંદરનું ગોતી લીધું હોય પણ એના ઉપર હજુ એ લેવલનું કામ ન કર્યું હોય, એટલે કદાચ તમને દુનિયા ન ગોતતી હોય. વાત સમજો. હું 11 વર્ષથી આ રીતે કામ કરું છું. કેટલા વર્ષથી? 11 વર્ષથી કામ કરું છું. ભારતના 23 રાજ્યોમાં પ્રોગ્રામ કરી આવ્યો છું. પંજાબ, હરિયાણા, ઝારખંડ, યુપી, બિહાર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશમાં. અત્યાર સુધીમાં 11 વર્ષમાં 4000 કરતા વધારે પ્રોગ્રામ હું કરી ચૂક્યો છું. એક પ્રોગ્રામની 2 કલાક ગણીએ તો મારા જીવનના 8000 કલાક આ રીતે આ સ્પીડે માઇકમાં બોલવામાં આપ્યા છે. અત્યાર સુધી હજુ કોઈ ગોતતું નહીં હતું, પણ આપ સૌના પ્રેમ, સાથ અને સહકારથી. હું મારું ઉદાહરણ એટલા માટે નથી આપતો કે મેં બહુ મોટા ઝંડા ગાડી દીધા, પણ હું આપના જિલ્લાનો છું એટલે મારા જિલ્લા ભાઈને બેનને મારે સમજાવવું છે કે છેલ્લા 1 મહિનાની અંદર, વાત મારી સમજવાનો પ્રયાસ કરજો, છેલ્લા 1 મહિનાની અંદર ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, ગૂગલ અને યુટ્યુબ પર 18 દેશોમાંથી 1 કરોડ વાર અશોક ગુજ્જર સર્ચ થયું છે. 1 કરોડ વાર. એટલે તમે ગૂગલમાં સર્ચ કરો અશોક ગુજ્જર, અશોક ગુજ્જર, અશોક ગુજ્જર, આવું 1 કરોડ વાર સર્ચ થયું. ક્યાંથી? ગીર સોમનાથથી નહીં. વિશ્વના 18 દેશો, કઝાકિસ્તાન, તુર્કિસ્તાન, કલિસ્તાન, પાકિસ્તાન, દુબઈ, સિંગાપોર, મલેશિયા, કેનેડા, લંડન, ત્યાંથી ગુજરાતી કોમ્યુનિટીએ સર્ચ કર્યું. એ વાતનો વિશ્વાસ રાખજો કે તમે તમારી અંદર ગોતી લીધા ઉપર જો કામ કરશો તો આજ નહીં તો કલ દુનિયા તુજે જરૂર ઢૂંઢ લેગી. ચિંતા ના કરતો, કામ કર. આ તો શું કે કઈ થયું કે નહીં તો કામ કરું, કઈ થયું કે નહીં તો કામ કરું. ભાઈ ભગવદ્ ગીતા ઉચક. આપણને તો હક છે, સમજો, આપણને તો વિશેષ હક છે. આપણા તો આંગણમાં જ, આપણા તો ગામમાં જ ભાલકા તીર્થ છે. મારી વાત સમજો તમને. એ કૃષ્ણનો ગર્વ લેવાનો આપણને હક છે. થોડીક ગાડી ચલાવો તો દ્વારકા આવે, થોડીક ગાડી ચલાવો તો ભાલકા આવે. એ કૃષ્ણના મુખારવિંદે ગવાયેલી 18 અધ્યાય 700 શ્લોક રૂપીની શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર મારા કૃષ્ણ કહીને ગયા કે કર્મણ્યવાધિકારસ્તે ફલેષુ મા. આખી જે વાત કરી છે કર્મણ્યવાધિકારસ્તે મા ફલેષુ કદાચન ફલની આશા નહીં રાખવાની. યસ ઓર નો? તમે કરતા રહો. તમે જે ગોત્યું છે ગોતેલા ઉપર કામ કરતા રહો. દુનિયા તમને ગોતવા આવશે. તમે બધાએ ઊંધું કર્યું. શું ખબર? દુનિયા ગોતવા આવે તો કામ કરું. હવે શ્રીમદ ભગવદ્ ગીતા શું કે? તું કામ કર તો તને દુનિયા ગોતે. આપણે શું કે? પેલા ગોતે તો કામ કરું, નહીં તો હું ના કરું તો તું ઘરે રહે. ક્લિયર થાય છે ભાઈ? વાત મારી સમજાય છે? જય હો. તો પહેલો મુદ્દો આપણે શું ક્લિયર કર્યો? તમારી અંદર શું છે એને ગોતી લો. બીજી વાત, આ ગોતવું કેવી રીતે? તો
સરે બહુ સરસ મજાની વાત કરી કે એનો સાયકોમેટ્રિક ટેસ્ટ થાય છે. નામ એનું ઇંગ્લિશ છે સાયકોમેટ્રિક ટેસ્ટ. આ ટેસ્ટ એટલે સાયન્સ છે, વિજ્ઞાન છે. એ ટેસ્ટ જે સાહેબે વાત કરી છે એ રીતે અમે છેલ્લા 5-7 વર્ષથી આ ટેસ્ટ ઉપર કામ કરીએ છીએ. તમને અહીંયા સરસ મજાનું અશોક ગુજરાત જે બારકોડ જે દેખાય છે એ સ્કેન કરો એટલે સીધા તમે મારી વેબસાઇટ પર જશો. પ્રોગ્રામ પતે પછી કોઈ હોય તો તમે જઈ શકો છો, સીધા તમે વેબસાઇટ પર જશો. અધરવાઇઝ એમ સ્કેન ન કરવું હોય તમે ashokgujar.in લખો એટલે મારી વેબસાઇટ ખુલશે અને એ વેબસાઇટમાં આખું કરિયર કાઉન્સેલિંગનું એક બટન દેખાશે. એમાં તમારા A to Z પ્રકારના કાઉન્સેલિંગ થાય. આમાં કોઈ વિદ્યાર્થીએ મારી સાથે પર્સનલી ડિસ્કશન કરવું હોય 1-1.5 કલાકનું તો પણ એ કાઉન્સેલિંગના માધ્યમથી થાય. સરે જે વાત કરી એ સાયકોમેટ્રિક ટેસ્ટ પણ રામાણી સાહેબે જે હમણાં વાત કરી ને સાયકોમેટ્રિક ટેસ્ટ, એ સાયકોમેટ્રિક ટેસ્ટ પણ અમે કરીએ અને અલગ અલગ બીજા ઘણા નાના મોટા ટેસ્ટ કરીએ તો એ ટેસ્ટના માધ્યમથી તમે ઓળખી શકો છો. આ પહેલી રીત છે. બીજી રીત, હવે ભાઈ હરેક વ્યક્તિ ટેસ્ટ કરાવવા માટે સક્ષમ ન પણ હોય. આવું બને કે સાહેબ એનો જે ચાર્જ છે એ કેમ કે આ બધું ઘરે ન બનતું હોય. આપણે વાડીમાં ઘઉં થાય તો એ આપણે એમ કે ઘરના ઘઉં છે પણ ઘરના એમનેમ ન પડ્યા હોય. એમાં ઘઉંમાં કરવામાં કંઈક તો જોયું હોય ઘરના જ ઘઉં પણ ગામ કરતા સસ્તા હોય પણ હાવ મફત તો આપણે ન પડ્યા હોય. એટલે એમ આ બધું કશું ઘરનું હોતું નથી. આમાં ઘરનું હોય તો એમાં ઘણું ઘરનું નાખેલું હોય ત્યારે એ ઘરનું હોય. એટલે એનો થોડો ઘણો ચાર્જ હોય. હવે બધા એ ચાર્જ સહન કરી શકે એવું ન પણ હોય, આવું બને. તો એની પાસે બીજો રસ્તો શું છે? પહેલો મુદ્દો સમજ્યા પછી બીજો મુદ્દો સમજીએ. બહુ અગત્યનો મુદ્દો. પાછળ બેટા બાલ્કની ધ્યાન અહીંયા રાખજો. ડાફોડિયા મારવા આખી જિંદગી છે, સમજવા માટે 1 કલાક છે. મારી એકાદ વાત સમજાય કે આપની જિંદગી બદલાઈ જશે. અને એ હેતુથી આજે અવર ગીર સોમનાથ ગ્રુપે અને હું અહીંયા આપની વચ્ચે આવ્યો છું. 1 પણ રૂપિયો ચાર્જ લીધા વગર આપ બધાને એન્ટ્રી કરી છે સાહેબ. વિચાર કરો કે 4000 રજીસ્ટ્રેશન થયા, ખાલી 100 રૂપિયા એન્ટ્રીના રાખે ને તો 4 લાખ રૂપિયા બનવાની શક્યતા આજના દિવસે હતી. પણ મારા ગીર સોમનાથ જિલ્લાના દીકરાને દીકરીને ફ્રીમાં માર્ગદર્શન મળી રહે ને એ માટે આખા પ્રોગ્રામનું આયોજન કર્યું છે. બહુ મોટો ખર્ચો કર્યો છે, બહુ મોટી મહેનત કરી છે. અને આમાં વિશેષ યોગદાન આજે તમને એક સ્ટોલ દેખાય છે ને, આ 40 કરતા વધારે શિક્ષણ જગતના જીવે આ સાથને સહકાર આપ્યો છે. કેમ કે નાની મોટી રકમ આપી હોય ને ત્યારે આખું આયોજન થાય. બાકી અત્યારે આ ઘરે વરો કરવો હોય વરો તો એવડું આયોજન કરવામાં આપણે આખું ઘર ઊંધે માથે પડે તો નથી થતું ભાઈ. એટલે આ ટીમને લાખ લાખ વંદન. 1 પણ રૂપિયો કમાવાના આશયથી નહીં પણ મારા જિલ્લાના દીકરાને દીકરીને માર્ગદર્શન મળી રહે એ માટે. મારી આજની તારીખ થોડી બીજી ત્રીજી જગ્યા પર કમિટમેન્ટ હતી પણ વાળા સાહેબનો ફોન આવ્યો કે નહીં સાહેબ તમારે આવવું જ પડશે. તમે થોડા મોડા તો મોડા, કેમ કે મારો સુરત સાંજે પ્રોગ્રામ પૂરો થયો 12 વાગે. કાલે રાતે 12 વાગે પ્રોગ્રામ પૂરો થયો. મને કે તમે થોડા મોડા તો મોડા પણ તમારે આવવું તો પડશે જ. આવો ભાવ અને આવો વિચાર, નહીતર કઈ હું આજનો આવું પ્રોગ્રામ ન થાય એવું કઈ નતું. હારામ હારો થાય અને વેલે નાસ્તે ચડી જાત. હું નો હોત તો તમારો નાસ્તો અત્યારે થઈ ગયો હોત. પણ આ ભાવ એમ ન હતો. હું કહું ચાલો તો બાપડા આપણે થોડી ગાડી મારીએ એમ તો જઈ આવીએ. તો બીજી રીત, પહેલી રીત તો સમજાણી ભાઈ કોઈને આપ્યા વગરનું કંઈ આપણે અહીંયા આવ્યા નથી. હા તમે સફળ નથી ગયા ને તો એનો દોષ પરિવારને કે ઉપરવાળાને આપવા કરતા પોતાની જાતને આપજો કે તમે નિષ્ફળ શેમાં ગયા ખબર? જિંદગીમાં નહીં, તમે તમારી અંદર જે ઓલું હતું ને એ ગોતવામાં નિષ્ફળ ગયા. એટલે સમજાણું? જો હજી સુધી તમે 2 પાંદડે નથી થયા તો તમારામાં કઈ લેવાનું નથી એવું નથી. તમે હજી ઓલું અંદરનું ગોતવામાં નિષ્ફળ છો, જિંદગીમાં નિષ્ફળ નથી. સમજો મારી વાતને. કોઈ છોકરો ગણિતમાં ફેલ થાય તો એ જિંદગીમાં ફેલ નથી થતો, ખાલી ગણિતમાં ફેલ થાય. કોઈ છોકરો 10માં ફેલ થાય તો આખી જિંદગીમાં ફેલ ન થાય, એ ખાલી 10માં ફેલ થાય. પણ જે દી 10માં ફેલ થયેલો દીકરો પણ પોતાની અંદર ગોતવામાં સફળ થઈ ગયો એ દી એ જિંદગીમાં કંઈક કરી ગયો. આ વાત પાકી. એટલે હું ઈચ્છું છું કે ગીર સોમનાથ જિલ્લાના દીકરાને દીકરી આવનારી કાલે 10 વર્ષ પછી 15 વર્ષ પછી આમાં બેઠેલા દીકરાને દીકરી વધુમાં વધુ એવા દીકરા દીકરી બને જે પોતાની અંદર ગોતી શકે. મેં વચ્ચે એકાદ વર્ષ પહેલા વાંચેલું, આપણી ગીર સોમનાથ જિલ્લાની દીકરી જ, મને ગામનું નામ ભૂલાઈ ગયું, ક્રિકેટની અંદર એ દીકરીએ બહુ સરસ મજાની સિદ્ધિ હાંસલ કરી. આપણે આ ગીર સોમનાથ જિલ્લાની જ હતી. અને મેચની અંદર ક્રિકેટની અંદર 5 વીઘા જમીન, નાની એવી જમીનનો ટુકડો, ગરીબ. અરે બાપાને હું ક્રિકેટમાં ખબર પડે યાર, હું ખબર પડે. મેચ એ નો બોલતા આવડે, ક્રિકેટ તો બહુ દૂરની વાત છે. ધોકેન દડે રમેલા જોયેલા હોય એ પરિવારની દીકરી સુરતના લાલભાઈ સ્ટેડિયમની અંદર આવી અને એ દીકરીએ, ગીર સોમનાથ જિલ્લાની દીકરી, હું નામ અને ગામનું નામ ને દીકરીનું નામ ને ભૂલ્યો છું પણ વાત ગીર સોમનાથની હતી. અને લાલભાઈ સ્ટેડિયમની અંદર એ દીકરીએ બધાને મંત્ર મુક્ત કરી દીધા હતા. એ રીતે દીકરી રેમી હતી. આ શું કામ? પોતાની અંદર રહેલી વસ્તુ ગોતી લીધી. તો આખું સુરત એને જોતું હતું. સમજાણું? હવે આપણે ઘેર જાય ઘરના ન જોતા હોય, એ બીજે ડાફોડિયા મારતા હોય. કેમ? એટલે કઈ કર્યું જ નથી કે આપણને કોઈ ઓળખે. ઘણી વાર તો આપણે શેરીમાં જઈએ તો આપણી શેરીના કૂતરા ભણતા હોય, એ ઓળખતું ન હોય. કંઈક તો એવું કર કે કમસે કમ શેરીના તો ઓળખે, માણાની તો કૂતરા.
એ માટે કામ કરવું પડશે. સમજો, એમનેમ કશું નથી થવાનું. અમુક વાટે છે કે ચમત્કાર થશે. આ દુનિયામાં ચમત્કાર થતા નથી, કરવા પડે છે. હોતા કુછ નહીં હૈ લલ્લા, કરના પડતા હૈ. સવારે ઉઠાતું નથી, ઉઠવું પડે. વંચાતું નથી, વાંચવું પડે. થતું નથી, કરવું પડે. રિઝલ્ટ આવતું નથી, લાવવું પડે. યાદ રહેતું નથી, રાખવું પડે. મહેનત થાય નહીં, કરવી પડે. સફળતા મળે નહીં, સફળતાની ચોટી સુધી ખેંચવાની હિંમત તારામાં હોવી જોઈએ. બાકી અચ્છે કે સામને આપ કચ્ચે હો જાઓગે. થાય શું નહીં. હાલો ભાઈ, તમે ડાર કરો 100 ફૂટ 150 ફૂટ પાણીનો, બીજો ત્રીજો ચોથો, પણ પાણી કાઢવાનું નક્કી કરીને જજો. ભલે 5 ડાર કરવા પડે, પણ નક્કી એક વસ્તુ કરવાની છે, પાણી કાઢવાનું છે એટલે કાઢવાનું છે. બસ પૂરી થઈ ગઈ વાત યાર. આ તો મને ઘણા, હું શું કરું? હું તાર કેટલા માળનું મકાન છે? કે 3. હું ધાબે જા અને કૂદ. મને કે પછી? હું પછી જો તને વિચાર આવે કે હજી હું શું કરું, પાછો ચડ. જ્યાં સુધી વિચાર આવે ત્યાં સુધી ચડ. મને કે સાહેબ એ એટલું અઘરું ન કરવું હોય તો? હું ઘરે જા અને પ્લગમાં આંગળી નાખ દે. શું મંડી પડ્યા? તમારી ઉંમર 17, 18, 20 વર્ષની થઈ હોય, તમને પ્રશ્ન થાય કે હું શું કરું? તું બાપાનું કર, કા ગામનું કર, કા માથે કર. કેમ કે જેને કરવાનું એને પૂછવાનું જ ન હોય. એ બાવળ જેવા હોય, ગમે ના ઉગી છે. બાવળ પૂછે હું ઉગુક નહીં, હું ઉગુક નહીં. જગ્યા મેળી નથી ને ઉગ્યું નથી, એને વાવવા પડે આંબાની જેમ? ના. આ ઘાસ ને એમ કરવું પડે? ના. ઘાસ ઉગ જગ્યા મળી એટલે નીકળી જાય. એમ આપણે જ્યાં જગ્યા મળી ના નીકળી જવાનું, ક્યાંક પહોંચી જશું. એટલે બીજી વાત, ફટાફટ ઝડપથી, સમય ઘણો થયો છે એટલે વાતને આગળ વધારવી છે. પેલો મુદ્દો સમજાણો. બીજો મુદ્દો, ભાઈ મારી અંદર છે શું એ ગોતવા માટે મને એમ થયું, સુરતની અંદર તો બહુ કિસ્સાઓ વધે છે. આપણે તો હજી આ જિલ્લો નસીબદાર છે કે હજી અહીંયા એવા બનાવો ઓછા બને છે. આત્મહત્યાના કિસ્સાઓ બહુ વધતા જાય છે. હવે એ દૂષણ તો ગામડા સુધી ઘૂસી ગયું છે, પણ સિટીની મામલામાં ગામડે હજી ઓછું છે. સુરતમાં તમે છાપું વાંચો એટલે 3-4 મિત્રોએ પગલું ભર્યું જ હોય, સારા એમ. કોઈ 30 વર્ષના, કોઈ 35 વર્ષના, કોઈ લગ્ન પછી, કોઈ આખા પરિવાર સાથે, કોઈ 2 માણસ સુસાઇડ કરી ગયા હોય, કોઈ લગ્ન પહેલા 2 સુસાઇડ કરી ગયા હોય, કોઈ છોકરો સુસાઇડ કરી ગયો હોય. હવે જેનું કારણ ગોતો. મને આ બહુ મોટો પ્રશ્ન થયો. એટલે મારે સુરતમાં દિવ્ય ભાસ્કરના બધા મિત્રો છે, એટલે એ બધા આખો અમે સર્વે કર્યો કે ભાઈ આ થાય છે શું કામ? કોઈ છોકરો 15 વર્ષનો આત્મહત્યા કરે, 20 વર્ષનો આત્મહત્યા, 22 વર્ષનો આત્મહત્યા, 27 વર્ષનો આત્મહત્યા, 30 વર્ષનો આત્મહત્યા, 32 વર્ષનો 55 વર્ષે આત્મહત્યા. હમણાં તો 85 વર્ષના દાદાએ આત્મહત્યા કરી સાઉથમાં. 85 વર્ષના દાદાએ 85 વર્ષના દાદાએ આત્મહત્યા, ગળા પાવ ખાતો. બોલો, 2 વર્ષ રહી ગયા હોત તો એમને જવાના હતા. ખબર નહીં અમુક, એટલે ટૂંકમાં 15 થી 85 સુધી બધાને આત્મહત્યા કરવી છે. તો મને વિચાર આવ્યો કે આ મારા બેટા કરે છે શું કામ? એટલે હવે સાંભળજો, કોઈએ મને એવું કીધું, મેં આમ થોડાક લોકોને પૂછ્યું, ભાઈ આ બધા આત્મહત્યા શું કામ કરે? તો કોઈક એવું પૂછ્યું કે સાહેબ એને છે ને પૈસા બહુ માથે થઈ જાય ને એટલે. તો હું કહું આ ભાઈએ પૈસા માથે થયા એટલે આત્મહત્યા કરી. તો કેટલાક માથે થયા હતા? તો એમણે કીધું 1.5 કરોડ માથે હતું. સાંભળો 1.5 કરોડ માથે હતા એટલે એને આત્મહત્યા કરી. તો મેં એને 5 એવા નામ આપ્યા જેને 50 કરોડ માથે હોય, તોય હું કહું બિચારા બાપડા મસ્ત મજાના જીવે છે. એટલે એક વાત તો પાકી કે 1.5 કરોડ માથે થાય એટલે મરવું એવું નથી. કેમ કે 150 કરોડ માથે વાળા ઘણા છે અને જીવે છે. હા, એને જેને આપ્યા એને દવા પી લીધી, પણ ઈ હજી જીવે છે. એ તો એવું કે મરવું હોય તો આપણને જે આપે એ મરે, આપણે કેમ મરવાનું એમ. પણ હવે કોઈ એમ કે ભાઈ મને છે ને જીવનમાં પ્રેમમાં નિષ્ફળતા મળી એટલે આત્મહત્યા કરી લીધું. મારે જે છોકરી સાથે લગ્ન કરવા હતા એ છોકરી સાથે ન થયા એટલે મેં આત્મહત્યા કરી, આવું જાણવામાં આવ્યું છે. તો મને એમ થયું કે કૃષ્ણને ક્યાં રાધા પ્રાપ્ત થયા હતા, એને તો રૂકમણી જ થયા હતા, તો આત્મહત્યા તો નથી કરી. એટલે એવું નથી કે પ્રેમમાં નિષ્ફળતા મળે તો આત્મહત્યા થાય. આવા અલગ મેં સવાલો પૂછ્યા અને છેલ્લે હું એક જવાબ ઉપર આવ્યો. મારી વાત સમજવાનો પ્રયાસ કરજો. છેલ્લે એક જવાબ ઉપર આવ્યો કે વ્યક્તિ કોઈ પ્રોબ્લેમના કારણે આત્મહત્યા કરે છે એવું નથી. પૈસા માથે થવા એ પ્રોબ્લેમ છે, પાક ન થવો એ પ્રોબ્લેમ છે, કોઈ જીવનમાં મોટી ભૂલ થઈ જવી એ પ્રોબ્લેમ છે, પ્રેમમાં નિષ્ફળતા મળવી એ પ્રોબ્લેમ છે, પરીક્ષામાં નિષ્ફળતા મળવી એ પ્રોબ્લેમ છે, કારકિર્દીમાં નિષ્ફળતા મળવી એ પ્રોબ્લેમ છે, શેર બજારમાં નિષ્ફળતા મળવી એ પ્રોબ્લેમ છે, કોઈ કંપની શરૂ કરીને એમાં રોકાણ ડૂબી જાય એ પ્રોબ્લેમ છે. આવા હજારો પ્રોબ્લેમ છે, નામ લખીએ તો 1000 થાય, ઘણા છે, એનો કોઈ અંત જ નથી. પણ હું એમ કહું છું કે એ લોકો એટલે આત્મહત્યા નથી કરતા કે જીવનમાં પ્રોબ્લેમ છે. તો કરે જ શું કામ? હવે સાંભળજો, એ એટલા માટે કરે છે કેમ કે એને આવેલા પ્રોબ્લેમમાંથી બહાર કેમ આવવું ને એનો રસ્તો નથી. ફરીવાર, પ્રોબ્લેમ છે એટલે મરે છે એવું નથી.
પણ હવે પ્રોબ્લેમ આવ્યો, ભાઈ મારી માથે 1.5 કરોડ થયા, હવે 1.5 કરોડમાંથી બહાર કેમ આવવું એ મને ખબર નથી. મને એમ થયું હવે હું જિંદગીમાં બહાર આવું નહીં, એટલે વ્યક્તિ મરે છે. ઓલા 150 કરોડ વાળો મરતો નથી, શું કામ? એને ખબર છે 150 કરોડમાંથી બહાર કેમ આવવું. તમને જાણીને નવાઈ લાગશે, ગૌતમ અદાણી ઓળખો છો? ગૌતમ અદાણી ઓળખો છો ને? ભારતના અત્યારે ધનવાન વ્યક્તિમાં પહેલો નંબર ને ક્યારેક ક્યારેક બીજો નંબર. અમદાવાદના ગૌતમ અદાણી, અમુક માવું નહીં ઓળખતા હોય તો ગૌતમભાઈ છે અમદાવાદના. એ આખા ભારતમાં સૌથી રૂપિયાવાળા, ગુજરાતીમાં એથી રૂપિયાવાળું ભારતમાં કોઈ નથી. એને વચ્ચે હમણાં નુકસાન ગયું હતું. 10-15 મિનિટમાં કેટલું નુકસાન ગયું ખબર? ગૌતમભાઈ ને અમદાવાદના કેટલું નુકસાન ગયું? હિડનબર્ગનો સર્વે આવ્યો અને સર્વેના આધારે ગૌતમ અદાણી ગ્રુપને નુકસાન ગયું. કેટલું ગયું ખબર? 1,72,404 કરોડ. કેટલું નુકસાન? 1,72,404 કરોડનું નુકસાન 15 મિનિટમાં. દવા પી ગયા? પંખે લટકી ગયા? નહીં. શું કામ? એને ખબર હતી આમાંથી બહાર કેમ આવવું. તમને જ્યારે બહાર કેમ આવવું એ ખબર હોય તો તમને ઉપાધિ હોય નહીં. ભાઈ 2 છોકરા ડેમમાં કૂદકો મારે, 2 અંદર જ જાય. પેલા તો 2 અંદર જ જાય, પણ પછી જેને તરતા આવડતું હોય એ ઉપર આવે અને ઓલો એને ગોતવા બીજા 5 અંદર જાય. કેમ? ઓલો મેરો શું કામ? ડેમમાં પડ્યો એટલે ના, ડેમમાં પડ્યા પછી બહાર કેમ આવવું એ ખબર નથી એટલે, અને ઓલો બહાર કેમ આવવું એ ખબર હતી એટલે આ બહુ અગત્યનો મુદ્દો છે. તમારા જીવનમાં પ્રોબ્લેમને અટકાવી નહીં શકો. કૃષ્ણને આવ્યા, રામને આવ્યા, સરસ મજાના તૈયાર થઈને હુઈ ગયા હતા. હવારે રાત તિલક થવાનું હતું અને રાતના અંધકારમાં ખબર પડી કે સાનામાના કપડા લઈને ઉપડો, 14 વર્ષનો વનવાસ. આને તકલીફ કહેવાય. જો રામને તકલીફ આવી, કૃષ્ણને તકલીફ આવી, તો તું એક બાજુ એમ કે હું રામનો વંશજ, હું કૃષ્ણનો વંશજ, તો તને રામ અને કૃષ્ણ લેવલના પ્રોબ્લેમ આવે કે ન આવે? તો હું કામ પાછી પાની કરે? એ પ્રોબ્લેમ આવેમાં કોઈ નવાઈની વાત નથી. એ પ્રોબ્લેમમાંથી બહાર કેમ આવવું એ બહુ અગત્યનું છે. કૃષ્ણને ખબર હતી પ્રોબ્લેમમાંથી બહાર કેમ આવવું, રામને ખબર હતી પ્રોબ્લેમમાંથી બહાર કેમ આવવું. હું જ્યાં હોય ને અયોધ્યા હોય એવું માનનારો એ રામ કે મને તો સૌભાગ્ય પ્રાપ્ત થયું કે વનમાં લોકોની સાથે રહેવાની તક મળી. મહેલમાં મને આ તક નથી મળતી, આ બહાર આવવાની કળા. હવે કારકિર્દીની જો વાત કરું ને તો તમે 10મા પછી જે કરો ઈ, પણ બહાર આવવાનો રસ્તો રાખો. બહુ ઉપાધિમ ન પડો. હું સિવિલ એન્જિનિયરિંગમાં ફેલ ગયો તો હું કઈ સુસાઇડ ન કરી. મેં થયું બહાર કેમ આવવું, 18 વિષયમાં પાસ કેમ થવું, રસ્તો ગોતી લીધો, પાસ થઈ ગયો. હવે મેં કીધું જિંદગીમાં બહાર કેમ આવવું, મેં કીધું સિવિલ એન્જિનિયરિંગ મૂકીને આવું કઈ કરીએ, જિંદગીમાં બહાર આવીએ. 11 વર્ષથી મથું તો અત્યારે માખણ નીકળે. આમાં વાંધો હું તમને સમજાય કે? હાલો, કેવું માખણ નીકળે? કલાક બોલવાના 50,000 લઉં, બોલો કેવું માખણ? દિવસમાં 2-3 જગ્યાએ બોલી આવું, મેં હુઈ જાય, કેવું માખણ? સમજાણું? પણ હવે મારું જોઈને તમે આ મેળવણ તમારામાં નાખવા જાઓ તો ફાટી જાય. સમજાણું તમને? દૂધ ફાટે. કેમ કે મને એટલે ફાયદો થયો કે મારી અંદર આ હતું અને મેં ગોત્યું. તારી અંદર આ વાયર જ ન હોય, તારી અંદર આ સર્કિટ જ ન હોય તો તારે તારી સર્કિટ ગોતવી પડે. સમજાણું? ભાઈ ટેબલ પંખો એસી જેવો પવન ન નાખે, પણ ટેબલ પંખો પવન તો નાખે, ઈ ગોતવાનું. સમજાણું? તો ઓપ્શન રાખો. હવે ઓપ્શનો હોય કેટલા? આપણને તો ભણવામાં આવે નહીં. એટલે મને એમ થયું કે જ્યારે મારે લોકોને એમ કેવું હોય કે ઓપ્શન રાખો, કારકિર્દીના ઓપ્શન રાખો. હું અહીંયા વિદ્યાર્થીને વાલીને ચોક્કસ એવું કહું કે તમને 20 કરતા વધારે ઓપ્શન નથી ખબર. બોલો આમાં હું એમ કહું કોણે શું લેવું? સાયન્સ. હવે એ પેલા સાયન્સ શું કામ લેવું? કેમ કે ગામ લે છે, ગામ કે છે એટલે. સમજો? હા કે ના? એટલે સૌથી અગત્યની વાત આ છે. પેલા મને ઘણા પૂછે સાહેબ સાયન્સ લઉં, કોમર્સ લઉં કે આર્ટ્સ લઉં? ઘણા વાલી પૂછે સાહેબ અમારે અમિતને શું લેવડાવીએ? હવે આખા ગામને પૂછે, અમિતને જ ન પૂછે તાર હું લેવું. આખા ગામને પૂછે અમારે અમિતને શું લેવડાવે? ઓલો અમિત વિચારે આ હારા મને ક્યારે પૂછશે? હવે ગામે પૂછીને છેલ્લે ગામે એમ કીધું કોમર્સ લેવાનું, એટલે અમિતનું કોમર્સમાં ફોર્મે ભરાઈ જાય. એટલે આખા ગામને પૂછો એનો વાંધો નથી, પણ અમિતને જ પૂછો કે તને આ કેના ગમે કે નહીં. કેમ કે જિંદગી એને કાઢવાની છે. સમજો? એ બધું તમારા ટાઈમમાં હતું.
કે બાપ દાદા ગોઠવી આવતા ને તમે સીધું માંડવામાં એમાં લાશ કાઢીને બેતા, હાંજે ખબર પડતી કે આ ગુલ્લો રાણી બાદશાહ આપણા ભાઈ. ત્યાં સુધી તો ખબર ન પડતી, સમજો. ત્યારે ખબર પડે કે આની ડાબી આંખમાં ફૂલું છે, ત્યારે ખબર પડે કે જમણી આંખનો ડોળો તો એક બાજુ વધારે નમેલો છે. ત્યાં સુધી તો હાવ બેંધે બેંધમાં હાલતા, મારું 20 નું ઓલો કે મારું 30 નું ઓલો કે મારું 50 નું. છેલ્લે હાંજે માંડવામાં ન ખબર પડે કે આ ઐશ્વર્યા છે કે કરીના છે, કાંઈ ખબર ન પડે. છેલ્લે ખબર પડે કે આ તો રેખા નીકળા. પણ કે કહેવાનો મારો અર્થ આ છે, એ બધું આ તમારામાં હાલતું કે બાપ દાદા ગોઠવી આવતા. એટલે હવે તો અત્યારે ભલે બાપ દાદા ગોઠવે, પણ છોકરાને પૂછવું પડે કે દીકરા તને ગમે, તમે બે જણા બેહી લો, તમે આમ એકબીજાના વિચારો મળે, તારે શું કરવું એને શું કરવું, આવું કરીએ તો હાલે છે. તોય ઘણાનું 3 મહિના નથી હાલતું. હજી તો ગામમાંથી ગોતીને લગ્ન કર્યા હોય, ગામમાં ચૂકવી નોરા હોય, ત્યાં છૂટાના ગોતવાના હોય. એટલે પેલા આપણે ગલ્લે ગલ્લે પૂછતા છૂટા છે, હવે અત્યારે ઘેરે ઘેરે છૂટા છે. સમજો, ગલ્લો ઘેર આવી ગયો. કહેવાનો મારો અર્થ એ છે, વાતો ઘણી બધી થઈ શકે પણ ધ્યાન અહીંયા રાખજો ફટાફટ, મારે ઘણી બધી વાતો કરવી છે. તો રસ્તાઓ કયા? તો આખા ગામને પૂછો, એને તો પૂછો ગુગેશને, અય ગુગેશ તને સાયન્સ ફાવશે? કેમ કે જમવામાં છાસ નથી લેતો, અમે સાયન્સ ભાવે કેમ? તો મારી વાત સમજો ભાઈ, શું સારું? સાહેબે બહુ સરસ મજાની વાત કરી. આપણે રિઝલ્ટના આધારે જોઈએ. સાહેબ સારું રિઝલ્ટ હોય ને તો સાયન્સ, નબળું રિઝલ્ટ હોય, થોડુંક એવરેજ રિઝલ્ટ હોય તો કોમર્સ, અને હાવ જાય એવું રિઝલ્ટ હોય તો આર્ટ્સ. એટલે સાયન્સ ભારે, કોમર્સ થોડુંક હળવું, આર્ટ્સ ઓહો હો, એનો તો વજન જ નહીં. વાહ, સારું લઈ આવ્યા હો ભાઈ તમે. સાંભળો, શું સારું? સાયન્સ સારું, કોમર્સ સારું કે આર્ટ્સ સારું? હું તમને કહું શું સારું. ઘરે પંખો જોયો? પંખો, ઈ પંખો સાયન્સ વાળા બનાવે. કોણ કોણ બનાવે? જય હો. પાછળ કે વિરોધ છે તમને? જય હો. ઓકે, સરસ. ચાલો, એ છે ને બહુ સમજદાર ઇન્વેસ્ટરો છે. એ જરૂર જણાય માર્કેટનો ભાવ વધે તો જ રોકાણ કરે, બાકી કે આપણે બટકી જઈએ. એટલે કે અમને 2 વાર પૂછે તો જ અમે જય હો કરીએ, બાકી તો ના જ કરીએ. હું ઓળખું તમને, અમારા સુરતમાં આવા જ છે બધા. સો ભાઈ, ઘરે પંખો છે, એ પંખો કોણ બનાવે? સાયન્સ વાળા. સાંભળજો, હવે પંખો બની ગયો પછી વેચે કોણ? કોમર્સ વાળા. સાયન્સ વાળો બાપડો વેચવા ન જાય, એનું માર્કેટિંગ કરે, એનું બોક્સ સરસ મજાનું પેકિંગ. સર એ પંખો એ લગાવીએ, પંખો બંધ હશે તોય પવન આવશે, જેમ કહીને જેમ વેચવું એમ. પણ વેચે કોણ? કોમર્સ વાળા. મારી વાત સમજજો, વેચે કોણ? કોમર્સ વાળા. તો તમે કહો આર્ટ્સ વાળા શું કરે? હવે સાંભળો, આર્ટ્સ વાળા માર્કેટમાં જઈ એક એક વ્યક્તિને મળે અને સર્વે કરે કે તમને કેવી ડિઝાઇનનો પંખો, કેવા કલરનો પંખો વધારે ગમે. ઈ સર્વે સાયન્સ વાળાને આપે. સાયન્સ વાળા આર્ટ્સ વાળાના સર્વે પર પંખો બનાવે અને બનેલા પંખાને કોમર્સ વાળા વેચે. તમ મન કહો શું સારું? બધું સારું. તોય આર્ટ્સ પકડી લીધું. બોલો, તમને મારા વંદન બાપ. હું એમ કહું બધાનું કામ છે, પણ હવે મને કયું ગમે? ભાઈ, મને પંખો બનાવવાનું ગમે. હું ખાલી ઉદાહરણ આપું છું. જો મને પંખો બનાવવાનું ગમતું હોય તો મારા માટે સાયન્સ છે, ખાલી ઉદાહરણ આપું છું. હવે મને પંખો વેચવાનું ગમતું હોય તો મારા માટે કોમર્સ છે. હવે મને પંખા માટે સર્વે કરવાની જરૂર પડતી હોય તો મારા માટે આર્ટ્સ છે. બધાનું મહત્વ છે. એટલે તો આમ સાંભળો, તમારા ઘરે પંખાના 3 પાંખિયા છે, એક સાયન્સનું, એક કોમર્સનું અને એક આર્ટ્સનું. 3 પાંખિયાનું મહત્વ છે. એટલે જવાનું શેમાં? જે સારું હોય એમાં નહીં, હું જેમાં સારો હોય એમાં જવાનું. ઘણા કે સાહેબ મને નથી લાગતું કે એકોયમાં સારો હોય. તો તારે ઘરે વાડી છે ને, વાડીએ પાવડો ને કોદાળી મંડી પડ, હેઠા સીધા કરવા મળ. ખોટા બાપાના સમય ને પૈસા બે ન બગાડ. વીઘો જાય એના કરતા વીઘો છે એ તો રહી જાય, અને આપણો રાજુય રહી જાય, બે રહી જાય. તો ઘણા કે સાહેબ 4 પાંખિયા હોય તો એ 4થું પાંખિયું ડિપ્લોમાનું. સમજાણું? પણ મોટા ભાગે 3 જ પાંખિયા હોય, મોટા ભાગે. હવે સાંભળજો ભાઈ, સાયન્સ વાળા ચંદ્રયાન 3 બનાવે. હમણાં મારા દેશે જે ચંદ્રયાન 3 ની સફળતા પ્રાપ્ત કરી, સાયન્સ વાળા શું બનાવે? ચંદ્રયાન 3 સાયન્સ વાળા બનાવે. પણ તમને ખબર ચંદ્રયાન 3 ની વિશેષતા શું હતી? અત્યાર સુધીનું દુનિયાનું સૌથી સસ્તામાં સસ્તું ચંદ્રયાન એ ભારતે નિર્માણ કરેલું ચંદ્રયાન 3 હતું. આ સસ્તામાં સસ્તું ચંદ્રયાન બનાવવા કોમર્સ વાળા જોઈએ, સાયન્સ વાળા બનાવે. કોમર્સ વાળા સસ્તામાં સસ્તું કરે. તમે કહો તો આર્ટ્સ વાળાનું કામ શું? જ્યારે મારા દેશને ચંદ્રયાનમાં નિષ્ફળતા મળે
અને હતાશા અને નિરાશામાં ભેરવાઈ જાય મારો દેશનો વૈજ્ઞાનિક, જ્યારે હિંમત હારી જાય ત્યારે એને હિંમતને ફરીવાર કાઉન્સેલિંગના માધ્યમથી ઊભો કરે કે હજી તારે ચંદ્રયાન 4, 5 ચાલી સુધી કરવાનું છે. આ ઊભું કરવાનું કામ આર્ટ્સ વાળા કરે. હવે લો તમ મન કહો, જો ઊભા ન કરે તો ઓલા બીજું બનાવે નહીં, જો ઓલા બનાવે તો સસ્તામાં સસ્તું ન બનાવે તોય કામનું નહીં. એટલે કહેવાનો અર્થ એ છે બધાનું મહત્વ છે. બાવળ છે તો બાવળનું મહત્વ છે અને બધાનું મહત્વ છે. ગુલાબનું મહત્વ છે તો ગુલાબમાં લાગેલા કાંટાનું મહત્વ છે, જેથી કરીને ગુલાબ સુરક્ષિત છે. પણ મારે દીકરાને દીકરીઓને કેવું છે કે ઘણીવાર તમારી નાની મોટી જીદ માટે, તમે ઘણીવાર નાની મોટી જીદ માટે તમારા માતા પિતાને વાત કરો અને ઘણીવાર માતા પિતાને મગજમાં વાત ન બેસે, ત્યારે તમને કહું, તમને ભણતરનું જોર હોય તો એને ગણતરનું જોર છે. એટલે આ દુનિયામાં ભણતર કરતા ગણતર હંમેશા આગળ રહ્યું છે. આપણા દેશના વડવાઓ બાપ દાદા કહેતા આલિયા માલ્યા જોડે ધંધો ન કરાય. ભારત સરકારે માલ્યા જોડે ધંધો કર્યો, 9,000 કરોડમાં હુઈ ગયા. એ તો અમારે ગીર સોમનાથના વડવાઓ ધોળી પાઘડી પહેરીને બેઠેલા કહેતા માલ્યારે કામ ન કરાય. માલ્યાને જોયો નતો તોય. કહેવાનો અર્થ આ સૂઝબૂઝ, કોઠા સૂઝ, આ છે ગણતર. મારે દીકરા દીકરીને ઉદાહરણ આપવું છે. વાત સમજવાનો પ્રયાસ કરજો બેટા. આપણે 5 મિનિટમાં વાતને પૂરી કરશું. આવું 2-3 વાર કહીશ. તમને ઓલો ઝટકો ન લાગે ને? ઓલો ડોક્ટર માનો કે ઓલી સ્પ્રિંગ બેસાડવાની હોય ને તો સીધું એમનો કંઈક સ્પ્રિંગ બેસાડવી પડશે. પેલા શું કે આમ થોડું સારું છે પણ થોડું નળીમાં બ્લોક જેવું છે, પછી પાછું થોડુંક ટાઈમ. આ તો મજાકમાં કહો, ડોક્ટર મિત્રો તો બધા બહુ સારી રીતે જેમ કહેવાનું હોય એમ જ કહેતા હોય. આ તો હું ખાલી તમને સમજાવવા માટે કહું. ધીમેથી કંઈક પછી અડધી બ્લોક છે કે આમ થોડું બ્લોક જેવું, પછી અડધી આખી થાય, પછી કે બાજુમાં બ્લોક. એક કામ કરીએ, સ્પ્રિંગ બેહાડી દઈએ. સીધું સ્પ્રિંગ કહે તો પરિવારમાં બીજા 3 ને બેહાડવી પડે. એટલે ડોક્ટર સીધું એટલે નો કે, કેમ કે એકારે 3 સ્પ્રિંગના ઘરાક થઈ જાય. એટલે ધીમે ધીમે કહેવાનો અર્થ એ કે ઓલા સહન કરી શકે. એટલે મેં કીધું 5 મિનિટમાં પૂરું કરીએ, પણ આવું 3 વાર કહો એટલે તમને એમ થાય કે ઓહો હમણાં 5 જ મિનિટ. સો આપણે ઘણા 2 મિનિટમાં આવ્યો, પણ એની 2 મિનિટ શરૂ થાય 20 મિનિટ પછી. કે જો આવી ગયો 22 મિનિટે, પણ મારે 2 મિનિટ 20 મિનિટે શરૂ થતી હતી. બાપ મમ્મી પપ્પા ઘણીવાર તમને એવું કે, તમે એમ કીધું પપ્પા મારે આ કોલેજમાં જવું, મારે આમ જવું, મારે આમ જવું, અને મમ્મી પપ્પા ઘણીવાર તમને ના પાડતા હોય તો એ પાછળનું કારણ શું છે ને એ વાત મારે સમજાવીશ. એક સરસ મજાનું પરિવારે નાનું એવું સસલું પાડ્યું, એકદમ ક્યુટ, એકદમ સફેદ કલર, સરસ મજાનું સસલું નાનું, કુદાકૂદ રમ્યા રેમ, કુદાકૂદ રમ્યા રેમ. પણ એ પરિવાર છે ને સસલાને બાંધીને રાખે. એમ થોડી દોરી લાંબી હોય એટલે આજુબાજુ આમ થોડું ઘણું જઈ શકે, પણ એને બાંધીને રાખે. એકવાર સસલાએ કીધું કે શું મને બાંધીને રાખો છો, મને ક્યાંક જવા દો ને. હવે હું કઈ નાનું નથી, મને જવા દો, મને હરવા ફરવા દો, મને મારી રીતે ઉડવા દો. મને ખબર છે હવે મારે જિંદગીમાં શું કરવું. સાંભળજો એ ગુકેશ, જે આ ડાયલોગ મારે શીખવું છું, મને ખબર છે મારે શું કરવું. હવે તમને કઈ થોડી ખબર હોય બધી, હું હવે મોટો થઈ ગયો છું. ઘરના માલિકે એકવાર સસલું છોડ્યું અને છોડીને એની રીતે કુદાકૂદ કરતો 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 એટલું આગળ નીકળી ગયો કે એ સસલાને ડાઘ્યું કૂતરું અડી ગયું. સમજાણું તમને? એટલે તમને ઘણીવાર મમ્મી ને પપ્પા ના પાડે છે ને, એટલા માટે ના પાડે છે, એટલા માટે નહીં કે તમારી સફળતા રોકે, એટલા માટે નહીં કે તમને નથી સમજતા, પણ તમને એટલા સમજે છે. એને ખબર છે માર્કેટમાં કેટલા ડાઘ્યા કૂતરા આંટા મારે છે, એ ડાઘ્યો કૂતરો અડે નહીં, એ માટે ઘણીવાર માતા પિતા ના પાડતા હોય છે. આ નાને પણ સમજવી પડશે. એટલે માત્ર માતા પિતાએ સમજવાનું છે એવું નહીં, સામસામું આપણે સમજવાની જરૂર છે. તો આવો છેલ્લી વાત કરીને વાતને પૂરી કરીએ. મને એમ થયું કે બે ઓપ્શનો હોવા જોઈએ. જેમ આપણે વાત પાછી આવીએ કે આત્મહત્યા થાય છે, શું કામ? બહાર આવવાનો રસ્તો નથી. એટલે તો હું એન્જિનિયરિંગ કર્યા પછી મને 5 થી 7 એન્જિનિયરિંગની બ્રાન્ચની ખબર હતી. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, સિવિલ, આઈસી, ઈસી, કોમ્પ્યુટર, આઈટી, પૂરું. બીજી ખબર હતી નહીં. હવે બાયોલોજીમાં બી ગ્રુપ લીધું હોય તો ભાઈ નીટ આપવાની, ડોક્ટર બનવાનું. ઓછા માર્ક્સ આવે તો પાછી નીટ આપવાની, ડોક્ટર બનવાનું. બીજી વારમાં ભેગું ન થાય તો હોમિયોપેથિકમાં જવાનું, આયુર્વેદિકમાં જવાનું, ડેન્ટલમાં જવાનું, ફિઝિયોમાં જવાનું, પેરામેડિકલમાં જવાનું. તોય મેળ ન પડે તો બીએસસી કરવાનું, પૂરું. કોમર્સમાં તો કે સીએ થવાનું, બીકોમ કરવાનું, બીબીએ કરવાનું, બીસીએ કરવાનું, બસ કોમર્સ પૂરું. એટલું નથી ભાઈ. તમને દૂરથી દરિયો દેખાતો હોય તો કોક વાર કિનારે જાવ, તમને ખબર પડે કે કાંઠો હજી પૂરો નથી થયો. એમ કરિયરના રસ્તાઓ, કરિયરના ઓપ્શનો કેટલા છે જાણવા બહુ જરૂરી છે. વાત મારી સમજજો. હવે તમે મને કહો, તમે ભાઈ કોઈ દ્વારકાના મંદિરે ન ગયા હોય તો તમને દ્વારકાનું મંદિર વિશે કોઈ પૂછે, અથવા તો તમે એમ કહો ક્યારે કે મને દ્વારકાનું મંદિર બહુ ગમે, પણ એકવાર તમે જી આવો પછી તમે એમ કહો કે દ્વારકાનું મંદિર મને બહુ ગમે. કેમ કે તમે પોતે ગયેલા છો. સમજો, જે જગ્યાએ તમે કોઈ દી જિંદગીમાં ગયા જ નથી
તમે કોઈ દી આબુ ગયા જ ન હોય, માઉન્ટ આબુ. હવે તમને આબુ તમને ગમે જ નહીં ક્યારે, કેમ કે કોઈ દી જોયું જ નથી આબુ. એમ વેકેશનના સમયમાં દીકરા દીકરીને હું કહું કે વધુમાં વધુ કરિયરો જુઓ, પછી ખબર પડશે કે મને શું ભાવે. ભાઈ તમારી ડીશમાં ગુલાબજાંબુ હોય, બધું અલગ 5 સ્વીટ હોય, એ 5માંથી તમે બીજી વાર કઈ સ્વીટ લેવા જશો જે તમને ભાવશે એ. પણ પેલા 5 સ્વીટ ટેસ્ટ તો કરો. એમ સાયન્સ પછી શું, કોમર્સ પછી શું, આર્ટ્સ પછી શું, એનું ટેસ્ટિંગ તો આ વેકેશનમાં કરો. રસ્તાઓ કેટલા છે એ તો મળો. હવે એના માટે મેં શું કર્યું એ હું તમને કહું. હું કહું આ બધું થાય કેટલું કેટલું, કેટલી બ્રાન્ચમાં થાય, કેમ ભણાય, ઓલો કે હું આમ થયો, ઓલો કે હું આમ થયો. છેલ્લી વાત કરીને પૂરી કરીએ તો મને એમ થયું કે હું બધાના ઘરે મળવા જાઉં અને એક એકને પૂછું કે તમે કર્યું શું. જાણો કે તમે સાયન્સ કર્યું, સાયન્સ પછી શું કર્યું, અહીંયા સુધી કેમ પહોંચ્યા, તમે કોમર્સ કર્યું, કોમર્સ પછી શું કર્યું, અહીંયા સુધી કેમ પહોંચ્યા. તો મને કેટલા રસ્તાઓ મળ્યા, તમને નવાઈ લાગશે. અત્યાર સુધી હું 500 કરતા વધારે વિદ્યાર્થીને મળી ચૂક્યો. દર અઠવાડિયે એકને મળું, દર અઠવાડિયે એક વિદ્યાર્થીને મળું. આવું 500 અઠવાડિયાથી કરું. 52 અઠવાડિયે વરસ થાય. 10 વર્ષથી અલગ અલગ વ્યક્તિઓને મળું. ભારતના 23 રાજ્યના દીકરા દીકરીના ઘરે જાઉં, એમની સાથે વાત કરું કે તમે આ લેવલની કારકિર્દી કેમ બનાવી, તમારું 10મા રિઝલ્ટ શું હતું, ક્યાં ભણ્યા, કેમ ભણ્યા, તમારા વિચારો શું હતા, 12મા પછી શું કર્યું, કેમ કોલેજ કરી, કેવી રીતે કરી, કેટલા ટકા જોઈએ, શું રિઝલ્ટ જોઈએ, અહીંયા કેવી જિંદગી હોય, કેવો પગાર હોય, કેવી તકલીફ પડે, શું પીડા હોય, શું વેદના હોય, શું વ્યથા હોય, કેવા ફાયદા હોય. આ બધું પૂછી, કેમ કે આપણને તો ખબર જ ન હોય. દ્વારકા ક્યાં ન હોય જો તો હું કહું હાલો એક ફિલ્ડમાં જઈએ. અત્યાર સુધી 500 અલગ અલગ ફિલ્ડના લોકોને મળ્યો, જેમાં સાયન્સ, કોમર્સ, આર્ટ્સ થી લઈ લો બધા જ ફિલ્ડના. સાયન્સમાં એ ગ્રુપ, બી ગ્રુપ, એ ગ્રુપમાં જેડબલ મેન્સ, જેડબલ એડવાન્સ, બી ગ્રુપમાં નીટ, જીપમાં એમ સ્નાટક, એટ, આઈએલટીએસ, ટોફલ, જીઆરઈ, જીપીએસસી, યુપીએસસી, ક્લાસ 1, ક્લાસ 2, ક્લાસ 3, સુપર ક્લાસ 3, અપર ક્લાસ 3, કોન્સ્ટેબલ, હથિયારી, બિન હથિયારી, પીએસઆઈ, પીઆઈ, ડેપ્યુટી કલેક્ટર, કલેક્ટર, આઈએસ, આઈપીએસ, આઈઆરએસ, આઈએફએસ, આઈફોસ, ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, પોલીસ સર્વિસ, ફોરેસ્ટ સર્વિસ, ફોરેન સર્વિસ, ફોરેન સર્વિસ, ડાન્સર, સિંગર, એક્ટર, એક્ટ્રેસ, મોડલ, સ્ક્રિપ્ટ રાઇટર, ડિરેક્ટર, પ્રોડ્યુસર, પાયલટ, કો પાયલટ, લોકો પાયલટ, ટેટ, ટાટ, એચમેટ, કોમર્સ પછી સીએ, સીએસ, સીએમએ, ફાઉન્ડેશન, ઇન્ટરમીડિયેટ, ફાઇનલ. એના ટોપરો, ગુજરાતના ટોપર, ભારતના ટોપર, ઓલ ઇન્ડિયાના રેન્કરો હોય કે અલગ અલગ આર્ટ્સમાં સાયકોલોજીકલ હોય, સાયન્સની અંદર ક્લિનિકલ સાયકોલોજીસ્ટ હોય કે ફિઝિયોથેરાપિસ્ટ હોય કે આયુર્વેદિક હોય કે નેચરોપેથી હોય કે ડેન્ટલ હોય કે હોમિયો હોય કે અલગ અલગ ફિલ્ડ. આ હું બોલ્યો એ 500 ફિલ્ડ બોલ્યો. હવે આમાં તમને ખબર કેટલી સાયન્સની, કોમર્સની, આર્ટ્સની, એમની માલપા હું ઈ તો જો. જમીન રાખવી હોય તો બહારથી નો હેઠો જોવાય, માલપા જોવાય. તું અંદર પેલા માલપા જો, પછી નક્કી કર આ જમીન લેવી કે ન લેવી. હેઠો જોઈને જઈશ તો માલપામાં અટાઈ જઈશ. ભાઈ સમજાય જ ગુજરાતી કે ન સમજાતું? યસ ઓર નો? જય હો. તો રસ્તા ઘણા છે અને વાત કરીને પૂરી કરીએ આપણે. અહીંયા આ બધા જ રસ્તાઓ વિશે તમે જાણી શકો. હું બધાને જઈને મેળો એક ફિલ્ડમાં શું થઈ શકે, કેટલી કારકિર્દી. તમને એમ થાય કે તમને બહુ નવાઈ લાગે. ભાઈ લોકોને ખબર જ નથી અમુક વસ્તુની. હું તમને 3-4 કોર્સ વિશે કહું, ખાલી તમને ખબર નથી એની સાબિતી કે તમને કેમ ખબર નથી. ઘણાને ખબર પણ હશે પણ મોટાભાગના વર્ગને નથી ખબર. અંકલેશ્વરમાં એક કોલેજ છે, કોલેજનું નામ તમને કહું, FDDI. કઈ કોલેજ? FDDI. અહીંયા પણ બહુ સરસ મજાની કોલેજ, યુનિવર્સિટી આપણી વચ્ચે. યુનિવર્સિટીમાંથી પણ ડોક્ટર સુભાષ યુનિવર્સિટી, બધી બહુ સારી સારી યુનિવર્સિટીઓ, સારી સારી સંસ્થાઓ છે. પણ એવી એક સંસ્થા વિશે હું તમને વાત કરું છું. દુનિયામાં એક જ સંસ્થા સારી છે એવું નથી કહેતો, પણ હું તમને ખાલી એ કહું છું કે આવી સંસ્થાઓમાં પણ આવા કોર્સ થાય તમને ખબર જ નથી. ભાઈ આઈઆઈટી નું સંચાલન કોણ કરે ખબર તમને? આઈઆઈટી નામ સાંભળ્યું? હા કે ના તો બોલા. આઈઆઈટી માં જવા માટે શું કરવું પડે? એડમિશન લેવું પડે. પણ ખરા છે 12 સાયન્સમાં એ ગ્રુપમાં, એટલે 10મા પછી મારે શું લેવાનું? સાયન્સ. એમાં કયું ગ્રુપ? એ ગ્રુપ, એટલે એન્જિનિયરિંગ. એટલે આખા ભારતમાં એન્જિનિયરિંગની પહેલા નંબરની સંસ્થા એટલે આઈઆઈટી. એ કોણે બનાવી? ભારત સરકારે. મેન તમે નહીં, કોણે બનાવી? ભારત સરકારે. એટલે સરકારીની માલિકી છે, રાઈટ? તો આ આઈઆઈટી આખા ભારતમાં કેટલી છે? આખા ભારતમાં કેટલી છે ખબર? 23 આઈઆઈટી છે. કેટલી? આખા ભારતમાં 23 આઈઆઈટી છે. હવે ઈ આઈઆઈટીમાં એડમિશન ક્યારે મળે? સાયન્સમાં એ ગ્રુપમાં જેડબલી મેન્સની પરીક્ષા આપવું, પછી જેડબલી એડવાન્સની આપવું, અને એડવાન્સ પાસ કરું, જે 15-17 લાખ છોકરા આપતા હોય જેડબલી મેન્સ દર વર્ષે, 10 લાખ ઉપર આંકડો રહેતો હોય, એ બધા છોકરામાંથી એડવાન્સ આપે ને એમાં પાસ થઈ બધા શેના એડમિશન લે? આઈઆઈટીમાં. સમજાણું તમને? હાલો. હવે એમાં માનો કે એડવાન્સમાં સારું રિઝલ્ટ ન આવે પણ જેડબલી મેન્સમાં બહુ સારું રિઝલ્ટ હોય, તો એ બધા છોકરા ક્યાં એડમિશન લે? એનઆઈટીમાં. ક્યાં લે? એનઆઈટી, નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી, એનઆઈટી.
એ એનઆઈટી ભારત સરકાર જ છે, પણ આઈઆઈટી ઉપરના લેવલે. પછી ત્યાં જેને એડમિશન ન મળે એડવાન્સમાં, એ લોકો જેડબલ મેન્સના આધારે શેમાં આવે? એનઆઈટીમાં. સુરતમાં એનઆઈટી છે, આઈઆઈટી ગુજરાતમાં ગાંધીનગરમાં છે, અને એનઆઈટી ગુજરાતમાં સુરતમાં છે. બે આપણે ગુજરાતમાં એક એનઆઈટી છે અને એક આઈઆઈટી છે. વાત સમજાણી? તો એનઆઈટી આખા ભારતમાં કેટલી? 31. એમાં એક આપણને ગુજરાત સુરતમાં મળી. આઈઆઈટી આખા ભારતમાં કેટલી? 23. એમાં એક આપણને ગાંધીનગર ગુજરાતમાં મળી. સમજાણું? આને ભારત સરકાર સંચાલિત કરે. એવી જ એક કોલેજ FDDI, એને ભારત સરકાર સંચાલિત કરે. સાંભળજો, ઈ ક્યાં આવી? અંકલેશ્વરમાં. કેટલા લોકોએ આ કોલેજનું નામ સાંભળ્યું? FDDI. એક મિત્ર, 2 3, એ કદાચ વળી મારી રીલ જોઈ હોય તો. હમણાં 2 દી પહેલા મેં વિડીયો મૂક્યો ને, એમાં 3 મિત્રો જુએ છે, એટલે એને નામ સાંભળ્યું. સાંભળો, FDDI એનું નામ કહું, ફૂટવેર ડિઝાઇન એન્ડ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યૂટ. શેની કોલેજ ખબર? બૂટ ચપ્પલ કેમ બનાવવા એની કોલેજ. એટલે મોચીનું નહીં કહેતો, સાંભળો, બૂટ ચપ્પલની ડિઝાઇન કેમ કરવી એની કોલેજ. વાલી મિત્રોને મારે સમજાવવું છે. આખા ભારતમાં 12 કોલેજ. કેટલી? આખા ભારતમાં 12 કોલેજ. એમાં એક જ કોલેજ ગુજરાતમાં, FDDI. 2 કોર્સ ચાલે અંકલેશ્વરમાં, 2 કોર્સ ચાલે. બી ડિઝાઇન ઇન ફૂટવેર ડિઝાઇન એન્ડ પ્રોડક્શન, એટલે કે બૂટ ચપ્પલની ડિઝાઇન અને એના પ્રોડક્શન ડિપાર્ટમેન્ટમાં એ લોકો કામ કરે. 4 વર્ષનો કોર્સ. અને બીજો કોર્સ ફેશન ડિઝાઇન. ફેશન ડિઝાઇનિંગનો 4 વર્ષનો કોર્સ. આ બંને કોર્સ દર વર્ષે 60 છોકરા, એટલે 120 છોકરા લેવાના. 4 વર્ષનો કોર્સ. આખી કોલેજમાં 480 છોકરા. 12 એકરની કોલેજ છે, 12 એકરની. દર વર્ષે હવાહો છોકરા આવે, કોઈ ખબર જ નથી. અને તમને નવી વાત કહું, 100% છોકરાને નોકરી આપે. 100%. પુમા, એડિડાસ, આ જે બધી શૂઝની કંપનીઓ છે, એમાં બધા છોકરાઓ જાય. 100% નોકરી આપે. 4 લાખથી લઈને 12 લાખ પગાર. હું એનું માર્કેટિંગ નથી કરતો, હું તમને એમ કહું છું કે આવી કોલેજો છે, તમે જોઈ જ નથી. હવે એમાં જઈ કોણ શકે ખબર? 12 સાયન્સ વાળા જાય, કોમર્સ વાળા જાય, આર્ટ્સ વાળા જાય. ડિપ્લોમા પૂરું થઈ ગયું હોય એ ડિપ્લોમા પૂરું કરીને જઈ શકે. લો, મને ખબર જ નથી. જ્યારે મારું સાયન્સમાં રિઝલ્ટ ઓછું આવે અને હું હારી જાઉં, હતાશ થઈ જાઉં, નિરાશ થઈ જાઉં, ચિંતામાં આવી જાઉં, શું કામ? મને રસ્તો જ ન ખબર હોય. મને આવા 5 રસ્તા ખબર હોય તો હું હારું નહીં. ભલે રિઝલ્ટ ઓછું આવ્યું, હું ત્યાં જઈને કોલેજ કરીશ. સમજાણું? હા કે ના? આને કહેવાય બહાર કેમ આવવું એનો રસ્તો. આ એક ઓપ્શન છે. તમને બીજો ઓપ્શન કહું, આખી દુનિયાને આઈઆઈટી ની ખબર છે અને એમ્સ ની ખબર છે. જેમ એન્જિનિયરિંગમાં આઈઆઈટી છે, એમ કોઈ છોકરો સાયન્સમાં બાયોલોજી રાખે તો મેડિકલમાં નીટમાં સારામાં સારું રિઝલ્ટ લાવે. 2 મિનિટમાં આપણે પૂરું કરીએ. નીટમાં સારામાં સારું રિઝલ્ટ લાવે તો એ છોકરો ક્યાં જાય? જેમ ઓલામાં આઈઆઈટીમાં જાય, એમ અહીંયા ક્યાં જાય? એમ્સમાં. આખા ભારતમાં એમ્સ કેટલી ખબર? 24. 19 ચાલુ છે, 5 બને છે, અને એમાં આપણે રાજકોટને મળે છે. હેલો, સમજાય છે? તો એમ્સ અત્યારે 24, 19 ચાલુ છે, 5 નું કામ ચાલુ છે. 19 અત્યારે એમ્સ ચાલુ છે. તો આ એમ્સ ની મેં વાત કરી. હવે તમે આઈઆઈટી નું નામ સાંભળ્યું? તમે કોઈએ ટ્રિપલ આઈટી નું નામ સાંભળ્યું? IIIT. ઓલી શું છે? IIT. એવી કઈ હું કોલેજની વાત કરું છું? IIIT. બોલો, કોઈ સાંભળ્યું નામ? જયરામજી કી. તમે જોઈ લો વાલી મિત્રો, હું તમને કહું છું, છોકરાઓ ઉપાધિમાં શું કામ આવે છે ખબર? એની પાસે રસ્તા નામની વસ્તુ નથી, એટલે ઉપાધિમાં આવે છે. ભાઈ સમજો કે પાકમાં ઈળ પડે તો મને ખબર હોય કે આ દવાથી ઈળ જતી રહે તો મને ઉપાધિ જ ન હોય. ભલે પેડી દવા છાંટી દેશું, પણ હવે મને રસ્તો જ ન ખબર હોય તો ઉપાધિમાં આવું. હે, આખો પાક ફેલ જશે, પણ રસ્તો નથી. આ હું તમને રસ્તો કહું. આઈઆઈટી જેમ આખા ભારતમાં 23 છે, એમ 23 કરતા આ ટ્રિપલ આઈટી વધારે છે. એ પણ જેડબલઈ મેન્સના આધારે જ એડમિશન મળે. અલ્લુગેરે નથુગેરે કોલેજ નથી. જેડબલઈ મેન્સના આધારે જ એડમિશન મળે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન એન્ડ ટેકનોલોજી. જે છોકરાએ સ્પેશિયલ આઈટીમાં રિસર્ચ કરવું છે, આઈટીની પ્રેક્ટિસ કરવી છે, એના માટેની કોલેજ, સ્પેશિયલ આઈટી માટેની. કઈ? ટ્રિપલ આઈટી. એ સુરતમાં છે. કોઈને ખબર જ નથી. છોકરાને ખબર જ નથી કે આવી કોલેજ હોય. ભાઈ આઈઆઈટી સમકક્ષ કહેવાય. સમજાય છે? તો આઈઆઈટીમાં મળે તો જ તમે કે જિંદગીમાં ઝંડા કાઢશો એવું નથી. બહુ ઉપાધિમાં નહીં પડવાનું. હા, આઈઆઈટી માટે મહેનત ચોક્કસ કરો. એવી જ મહેનત કરો કે આઈઆઈટીમાં જાઓ, પણ આઈઆઈટીમાં ન જાઓ તો બીજે ક્યાંય ન જાઓ એવું ન હોય. તમને આ વર્ષનું હમણાં રિઝલ્ટ કહું. આઈઆઈટી મુંબઈ નામ સાંભળ્યું? આઈઆઈટી મુંબઈ 36% છોકરાને નોકરી નથી મળી. સાહેબે કીધું કે નોકરીના પહેલા વર્ષમાં 40% છોકરાને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવે છે. અત્યારે આઈઆઈટી મુંબઈમાં 36% છોકરાને નોકરી જ નથી મળી. લો, 36% નથી મળી નોકરી. એટલે કઈ એવું નથી કે આમ આઈઆઈટીમાં ગયા એટલે આમ ધન્ય થઈ ગયા, 40-50 લાખ ને પૈસાનો વરસાદ થઈ ગયો. ઘરે આવો એટલે મહેનત બધે છે. હું એમ કહું છું, ક્યાંય તમે બેસી ગયા એટલે પૂરું થઈ ગયું.
મહેનત તો બધે જ છે. આઈઆઈટીમાં જાવ તોય ને ઘેર જાવ તોય. ઘેર જશો તોય મહેનત કરવી પડશે. કોરોના બધાએ કરી છે ને 2 વર્ષ આખા ઘરે, હા કે ના? તો હજી આવા એક કોલેજનો ઓપ્શન આપીને વાતને આપણે કરીએ. ભાઈ કોઈ આઈસર નામ સાંભળ્યું છે? હું તમને બધા ઓપ્શનો કહું છું. જે હું 500 દીકરા દીકરીને મળ્યો તો ત્યાં સુધી મને નથી ખબર. હું મળ્યો તો મને ખબર, હે હારી બૂટ ચપ્પલમાં પગાર મળે, જોડા જોડા. અમે તેને મોચી કહેતા, મોચી. તો કે આ મોચીની ઉપરનો માસ્ટર મોચી. આ બૂટ આમ જ બનાવાય. એના ડિઝાઇન કરેલા શૂઝ વિરાટ કોહલી પહેરે. હવે તમને સમજાય કેવા રૂપિયા મળે? હવે હું એમ નથી કહેતો કે આમાં તમે ઘૂસી જાઓ. તમારી અંદર ગોતોનીમાં મળે તો જ જજો, નહીતર પાછા તમે ઊંધા પડશો. સર્કિટ અંદર કનેક્ટ થવી જોઈએ કે નહીં, હારું મને આ ગમશે. પણ જઈને જોશો જ ખબર પડશે ને મને ગમશે કે નહીં ગમે. હું તો એમ કહું, આ બધા કેમ 1 મહિનાની જાત્રા કરે. 1 મહિનાની જાત્રા આપણે કેમ વડીલોને મમ્મી પપ્પાને મોકલીએ, એમ છોકરાનું 10મું 12મું પૂરું થાય ને એટલે વેકેશન પડે ને, તો હું એમ કહું છોકરાએ 1 મહિનાની જાત્રા કરવી જોઈએ. શેની જાત્રા? કોલેજોની જાત્રા. કયા કયા કોર્સ છે, ક્યાં ક્યાં કોલેજ છે, હું ફી છે, ત્યાં જઈને છોકરાને પૂછો કે અહીંયા બધું કેવું કેવું છે. કેમ કે ઘણીવાર બહારથી સારું હોય, અંદર છોકરાને પૂછો ખબર અમાર કોલેજ બીજું કાંઈ સારું નથી. એ અંદર જાવ ખબર પડે. સમજાણું તમને? હું અહીંયા વેરાવળના ગમે એટલા વખાણ કરું, વેરાવળની 5 દુકાન જઈને પૂછું ખબર પડે કે ઓહો સાહેબ બધી તો તમે સુરતથી આવે સારું લાગે, પણ વેરાવળ આમ છે. હકીકત વેરાવળને ખબર હોય. મારી વાત સમજો. એમ તમે કોઈ પણ કોલેજની ઇન્સ્ટિટ્યૂટ મુલાકાત લો, અને એવું તમે કરી શકો ને માટે આખું આયોજન છે. અહીંયા યુનિવર્સિટી લઈને એક સ્કૂલ માટે અહીંયા બેઠી છે કે તમે અહીંયા માહિતી લઈ શકો. તો આવી 1 મહિનાની જાત્રા કરવી જોઈએ. છેલ્લી એક વાત કરી, વાતને આપણે પૂરી કરીએ. આઈસર કોઈ નામ સાંભળ્યું છે? ટ્રક નહીં, આઈસર. ટ્રક નહીં લા, આઈસર કોલેજ. IISER. ઘણા કે આઈસર આવડે, પણ હું એમ કહું આઈસરમાં જતા આવડે? સાંભળજો વાલી મિત્રો, આઈસર IISER આ કોલેજ ભારત સરકાર ચલાવે. આખા ભારતમાં 7 જ કોલેજ. કેટલી? આઈઆઈટી તો 23 છે. આખા ભારતમાં 7 જ કોલેજ. આઈસર ની વાત શરૂ કરતા પહેલા એક પોઈન્ટ તમને કહું. આઈઆઈટીમાં જે પગાર મળે એના કરતા સારો પગાર આઈસરમાં મળે. હવે આઈસરમાં જવાનું કેવી રીતે? આઈસર એટલે શું? ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ફોર સાયન્સ એજ્યુકેશન એન્ડ રિસર્ચ. જેણે વૈજ્ઞાનિક બનવું છે, જેણે સાયન્ટિસ્ટ બનવું છે, જેણે રિસર્ચ કરવું છે, જેણે નવું સંશોધન કરવું છે, માનો કે કોઈ નવી દવા, કોઈ નવી પ્રોડક્ટ, કંઈ પણ નવું રિસર્ચ કરવું છે, ડેપ્થમાં જવું છે, તો એના માટે આઈસર છે. હવે આમાં કોણ જઈ શકે ખબર? સાયન્સનો છોકરો. પણ કયા ગ્રુપનો? એ ગ્રુપનો જઈ શકે અને બી ગ્રુપનો જઈ શકે. બંને ગ્રુપના છોકરામાં જઈ શકે. પણ રિઝલ્ટના આધારે નહીં. એ પરીક્ષા લે. 12 પાસ તમે થઈ જાઓ પછી એ પરીક્ષા લે, IAT, આઈસર એપ્ટિટ્યુડ ટેસ્ટ. એની પરીક્ષામાં તમે પાસ થાવ પછી તમને લે. ત્યાંથી તમે પાસ થાવ તો તમે ઈસરો જેવી સંસ્થામાં સાયન્ટિસ્ટ થઈ શકો. બોલો, આ ખબર જ નથી. અમને ખબર જ ન હોય તું કોઈ દી મહેનત કરવાના માટે. સમજાય છે મારી વાત? તો આવા એટલા ગજબના રસ્તાઓ છે કે તમને આમ અક્કલ કામ ન કરે. હમણાં હું સુરતમાં એક ભાઈને મળ્યો, એ 12 ફેલ, ગામડાના જ હતા, હીરા ઘસવા આવ્યા. તે હીરામાં પછી બળ પડ્યું. આપણે કેમ ગુજરાતીમાં બળ પડે. હીરા આમ દૂરથી હારા લાગતા, પછી ઘંટીએ 10 કલાક બેહીને કે આની કરતા તો ભણવું સારું. તો હીરા છોડી અને એને એક નાનો એવો કોર્સ કર્યો. કોલેજ નો કરી, 12માં ફેલ હતા. નાનો એવો કોર્સ કર્યો, વોકેશનલ કોર્સ કર્યો, આઈટી નો નાનો એવો કોર્સ કર્યો, પ્રેક્ટિકલ કોર્સ શીખા. અને હવે ખબર હતી કે જો આ નહીં કરીએ તો પાછું હીરામાં જવું પડશે. એટલે ઓલું અંદરથી લાગી જ પડ્યા. અત્યારે અડાજન, સુરતમાં એક વિસ્તાર છે અડાજન, એમાં આઈટી કંપનીમાં નોકરી કરે છે. એની નીચે 4 લોકો કામ કરે. એક BCA કરેલું છે, એક MSc IT કરેલું છે, એક IT એન્જિનિયર છે, અને એક કોમ્પ્યુટર એન્જિનિયર છે. આ ભાઈ 12 ફેલ છે. એની નીચે 4 જણા કામ કરે. 16 લાખ વર્ષનો પગાર છે. 16 લાખ વર્ષ પગાર છે. હાલો, હું તમને કોઈ ગપ્પાગુપ્પી વાત નથી કરતો. યુટ્યુબ પર જોશો એટલે તમને વ્યક્તિ મળશે. હું કેવા એ માંગુ છું કે કંઈ પણ આવડત હશે તો ડિગ્રી ઓછી હશે ને તોય તમે આવડતના જોર પર કામ કરશો. સુરતનો દીકરો ભાડાના મકાનમાં રહેતો, 12-35 ના ગાળામાં રહેતો દીકરો, જીલ દીકરાનું નામ સાથે તમને કહું, ભરૂચ જોયું? ભરૂચની એન્જિનિયરિંગ કોલેજમાં એડમિશન લીધું. હવે 12માં રિઝલ્ટ કેવું હશે તમે સમજો. IIT નો મળ્યું, NIT નો મળ્યું, ભરૂચની એન્જિનિયરિંગ કોલેજમાં. એટલે રિઝલ્ટ 12માં હું કહું એવરેજ રિઝલ્ટ હોય. એ છોકરાએ ભરૂચમાં એન્જિનિયરિંગમાં એડમિશન લીધું, કેમિકલમાં. શેમાં લીધું? કેમિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું. 4 વર્ષ છોકરો ભણ્યો, પછી ગેટની પરીક્ષા આપી માસ્ટર ડિગ્રી માટેની, અને પરીક્ષામાં એવી મહેનત કરીને છોકરો IITમાં ગયો. 2 વર્ષ IITમાં માસ્ટર કર્યું, અને અત્યારે એ છોકરો ઈસરોમાં, એ છોકરો અત્યારે ઈસરોમાં સાયન્ટિસ્ટ છે.
એક બીજો છોકરો, એ છોકરો બાર્કમાં સાયન્ટિસ્ટ છે. બાર્ક ખબર પડે? ભાભા એટોમિક રિસર્ચ સેન્ટર, બાર્ક, એમાં સાયન્ટિસ્ટ છે, સુરતનો છોકરો. આખા ભારતમાં એક જ છોકરી સિલેક્ટ થઈ નાસામાં હમણાં 1 વર્ષ પહેલા. આખા ભારતમાં એક જ છોકરી સિલેક્ટ થઈ નાસામાં, સુરતની છોકરી. એને શું કર્યું ખબર? આર્કિટેક્ટ. આપણે કે એન્જિનિયરિંગમાં આર્કિટેક્ચર એને કર્યું અને નાસાની પરીક્ષાએ છોકરી આર્કિટેક્ટ કરીને પાસ કરી. અત્યારે એ છોકરી નાસામાં છે, નાસામાં. બોલો, પણ રસ્તા જ નથી ખબર. એટલે વાતને પૂરી કરવા માટે કહું કે રસ્તાઓ ગોતો, વધુમાં વધુ રસ્તાઓ ગોતો, વધુમાં વધુ રસ્તા વિશે જાણો. કેમ કે બહાર નીકળતા આવડતું હશે ને તો કોઈ દાદા તમને દબ્બી નહીં શકે. ગમે તેટલા ઊંડા પાણીમાં તમને નાખશે, ઉપાધિ જ નહીં હોય, કેમ કે બહાર આવતા આવડે છે. તમારી પાસે અત્યારે જેટલો પણ સમય છે, 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ બધાની પાસે છે. સાંભળો, 6 ઇંચની સ્ક્રીનનો મોબાઈલ, 1.5 GB મુકેશભાઈના આશીર્વાદ બધાની પાસે છે. આ આશીર્વાદનો ઉપયોગ આવા ઓપ્શનો ગોતવામાં વાપરો, જેથી કરીને દુનિયા તમને ગોતે. ગૂગલમાં એવું ગોતો કે આવતીકાલે દુનિયા તમને ગૂગલમાં ગોતે. તમે બધા ગૂગલમાં એવું ગોતો છો કે તમને ઘરનાય નહીં ગોતે. આ બધું બંધ કરો. તમારી અનુપમા, નાગિન, આને છોડો, નહીતર ક્યાંય ના નહીં રહો. તમારી એ સિરિયલ સિરીઝ એપિસોડ નેટને ખતમ કરવાનું છોડો. ઇન્સ્ટાગ્રામની રીલો, તમારી આંગળી જેટલી આમામ થાય છે, હલો, જેટલાની આંગળી આમામ થાય છે એટલા દુનિયામાંથી આમામ થવાના. આંગળી આમામ કરવાનું બંધ કરો, આંગળી આમામ કરવાનું ચાલુ કરો. ઘણા કે સાહેબ ફોન આડો રાખવાનો. સાહેબ તમે આમામ ના પાડી, આમામ એટલે ફોન આડો કરી નાખવાનો. આડો નહીં, બુકના પન્ના ફેરવો તો આખી દુનિયા તમને આમામ કરશે. આવો ને ભાઈ, આમામ કરશો તો દુનિયા કહેશે જાવ ને ભાઈ. તો રીલમાં આંગળી ફેરવવા માટેનો આ સમય નથી. ઇન્સ્ટાગ્રામમાં સ્ટોરી અને સ્ટેટસ મૂકવાનો આ સમય નથી. આ સમય સ્ટેટસ બનાવવા માટેનો છે. સ્ટેટસ એ નો કહેવાય જે તમે મૂકો. સ્ટેટસ તો એ કહેવાય તમારું સ્ટેટસ ગામ મૂકે, એને સ્ટેટસ કહેવાય. યાદ રાખજો, આ દુનિયા બહુ બેરંગી છે, કોઈની સગી નથી. સવારે સૂર્ય ઉદય લાલ ધગમગતો જેમ ગોળો બને, સૂર્ય ઉદય થાય ત્યારે દુનિયાની સામે પાણી ચડાવે. પણ એ જ સૂર્ય જ્યારે 12 કલાક પછી આથમે ને ત્યારે દુનિયાની સામું જોઈને હસે છે, જો કેવો ડૂબે છે. આ દુનિયા સૂર્ય નહીં છોડતી, તને મને શું છોડવાની? આ બહુ બેરંગી દુનિયા છે બેટા. અહીંયા 10 માંથી 9 મેચ જીતી જશો, 10એ 10 મેચ જીતી જશો, પણ ફાઇનલ હારી જશો ને તો દુનિયા તમને હારેલા જ કહેશે. આ એ બેરંગી દુનિયા છે, કોઈની સગી નથી. જબ તક ચમત્કાર ચલતા રહેગા તબ તક ये दुनिया नमस्कार करती रहेगी. આ દુનિયામાં માન, સન્માન, દોલત, શૌલત, સંપત્તિ, ઇજ્જત જોતી હોય તો લેવલ બનાવજો. લેવલ હશે તો દુનિયા સ્વીકારશે. રંગ, રૂપ, કલર છોડી દો, બેકગ્રાઉન્ડ છોડી દો. હું એમ કહું છું કે તમારા વેરાવળમાં રજનીકાંત કરતા સારા 10 જણા દેખાય છે, પણ એ રજનીકાંત નથી બની શક્યા. રજનીકાંતનો કલર એવો નથી. મારા ડોક્ટર એપીજે અબ્દુલ કલામની હેરસ્ટાઈલ બરાબર નથી, એનો કલર બરાબર નતો, પણ બોસ એનું કામ એટલું બરાબર હતું કે આજે દુનિયામાં નથી, છતાં બધાના દિલમાં છે. આ વાત હું તમને કહેવા માંગુ છું. માત્ર કલરથી કશું નથી થતું. નહીતર કેટરીના કેફ જેવી દેખાતી જરીન ખાન બોલિવૂડમાં ચાલતી હોત, ધોળા તો ગધેડાય હોય. બધું બહુ પાછળ નહીં પડવાનું બેટા, કારકિર્દી ઉપર લાગી પડવાનું. ઇન્સ્ટાના કોઈના હાઈના મેસેજમાં ડૂબી ન જતા, કેમ કે આ દરિયા કરતા પણ મોટો દરિયો છે. કેટલા હાઈમાં હેલો ક્યાં ગયા એ કોઈને કેલો ખબર નથી બેટા. એટલે ધ્યાન અહીંયા રાખજો, કારકિર્દી બાજુ નજર રાખજો. એ જ્યારે પણ તમે કરો ત્યારે કોઈ પણ કામ કરતા પહેલા કરિયર ગોતીને પસંદ કરો. અને છેલ્લે હાવ રસ્તો હું એમ કહું, જય બજરંગ બલી. કાંઈ હાથમાં જ નથી આવતું તો જે હાથમાં આવે ને એને એવું કરો કે જે તમે હાથમાં લીધું હોય ને એનું સૌભાગ્ય ખીલી જાય, કે મારું સૌભાગ્ય કે તે મને હાથમાં લીધું. વાત મારી સમજો, એવી કારકિર્દી બનાવો. મને એક વાત વિશેષ નથી ખબર, પણ એટલી ચોક્કસ ખબર છે કે જે દીકરો અને દીકરી સૌરાષ્ટ્રનો હોય, અમદાવાદનો હોય, રાજકોટનો હોય, કોઈ પણ દેશના ખૂણાનો દીકરો અને દીકરી કોઈ પણ કામમાં નીકળી પડે, પણ એની આંખમાં માતા પિતાનું સપનું સાકાર કરવાની જો એક ઉમ્મીદ હોય તો अच्छे रास्ते से निकल जाते हैं. તમે ક્યારેય નહીં ભટકો. જો માતા પિતાની આંખમાં સપનું સાકાર કરવાની ઉમ્મીદ તમે જોતી હશે તો. જો તમે તમારા 5000 રૂપિયાના મોલમાં શૂઝ લેતા પહેલા એ પપ્પાના ઘસાઈ ગયેલા 150 રૂપિયાના ચપ્પલને જોતા હશો તો જિંદગીમાં કોઈ દી બીજા રસ્તે અવળે રસ્તે નહીં ચડો. તમારા 2000ના ડ્રેસને લેતા પહેલા એ 2 વર્ષથી એકની એક સાડી પહેરીને 9 વર્ષ પસાર કરતી માની સાડીને જોશો તો કોઈ દિવસ બીજા રસ્તે નહીં ભટકો. તમને અનુપમાની ફેશન જરા પણ ટચ નહીં થાય. આ તમારે
ક્યાંય બીજે સંસ્કાર લેવાની જરૂર નથી. માતા પિતાના સંસ્કાર તમારી માટે ઇનફ છે. જ્યારે તમને જિંદગીમાં બહુ ઉપર ઉડવાનું મન થાય ત્યારે પિતાનો વળી ગયેલો એ ખંભો જોવાની ચોક્કસ ટ્રાય કરજો. જે દીકરાએ પિતાના ખંભાને યાદ રાખ્યો, પિતાના ચપ્પલને યાદ રાખ્યા છે અને માતાના એ સાડીને યાદ રાખી છે, દીકરો ક્યારેય બીજે રસ્તે નથી ચડ્યો. તો આવો આજના આ અવર ગીર સોમનાથના નાના એવા પ્રયાસથી આવનારી કાલે એવી કારકિર્દી આપણે પસંદ કરીએ કે જેમ સાહેબે વાત કરી 30 કરોડની વસ્તી પણ નાનું પણ નાગનું બચ્ચું, એમ આપણે વિશેષ વાત ન થાય તો કંઈ નહીં, પણ આવનારી કાલે ગીર સોમનાથની વાત એવી થાય કે ગીર સોમનાથ જિલ્લાના દીકરીનું જ્યારે શિક્ષણની વાત આવે તો જિલ્લો નાનો પણ નાગનું બચ્ચું. આવા વિચારો આપણે બધા જ સાથે મળીને ઊભા કરી શકીએ એવો પ્રયાસ કરીએ. समय घणो बधो थयो तो विशेष बात न करता फिर वक्त मिला तो होगा आपका और मेरा सामना. छेल्ले एक मैसेज मारे आपो के अहींया तमने जे करियर मैप देखाय छे ए 500 अलग अलग करियर ऑप्शनो ना गुजरातीमां विडियो छे. बधाने एक एकने आपवा शक्य न बने એટલે મારી વેબસાઇટ પર જ નોર્મલ મારી વેબસાઇટ પર કોર્સમાં જાઓ એટલે તમે એ કોર્સને બાય કરી શકો. 499 રૂપિયા માત્ર ગીર સોમનાથ માટે મેં ફીસ એમાં રાખી છે. 1000 રૂપિયા ઉપર એમની ફીસ છે. માત્ર 499 માં તમે આખા એ 500 ઓપ્શનો કે કઈ ફિલ્ડમાં, માનો કે આઈટી ફિલ્ડ તો કેમ જવાય, શું હોય, એમાં કેવું કેવું કામ કરવું પડે પૂરું. માનો કે પ્લમ્બિંગ ફિલ્ડ, પ્લમ્બિંગ અત્યારે આઈટી એન્જિનિયરો મળે છે, પ્લમ્બરો નથી મળતા. એક પ્લમ્બર મહિને 1.5 લાખ રૂપિયા કમાય છે. તો પ્લમ્બર ફિલ્ડમાં જવા માટે શું કરવું પડે, એક એવા ઓપ્શનની મેં વાત કરી છે. વેબસાઇટ ડેવલપ કરવા શું કરવું પડે, આ સાયન્ટિસ્ટ બનવા શું કરવું પડે. આવા 500 અલગ અલગ કોર્સ આવી રહ્યા છે. આ પ્લેટફોર્મ પર છે. મારી વેબસાઇટ છે ashokgujar.in, એના પર જઈને તમે જોઈ શકો છો. અહીંયા તમે બારકોડ સ્કેન છેલ્લે કરશો તો તમે સીધા વેબસાઇટ પર જશો. એમાં કોર્સમાં પણ તમે બાય કરી શકશો. 499 રૂપિયા પ્રાઇસ છે. આમ 1000 રૂપિયા છે. 50% ડિસ્કાઉન્ટની અંદર તમને એ મળશે. અને એક જ ફોનમાં તમે ગમે એટલા લોકો ગમે એટલી વાર ખોલી શકો. માનો ઘરે 3 છોકરા હોય તો એ 3 છોકરા જોઈ શકે. એમાં તમે ગમે એટલી વાર ખોલી શકો. વેબસાઇટમાં આઈડી પાસવર્ડ નાખો એટલે તમે ગમે એટલી વાર ખોલો. એમાં કઈ બીજી વાત છે નહીં. તો વધારે ઓપ્શનો જાણવા માટે ચોક્કસ, કેમ કે કલાકમાં મારી બોલવાની લિમિટેશન આવી જાય અને એ લગભગ 100 કલાક ઉપરના વિડિયા છે, રાઈટ. તો તમે બધા, અને ગુજરાતીમાં જ છે, તો ચોક્કસ જોઈ શકો છો અલગ અલગ કારકિર્દીના ઓપ્શનો. ઇન્ડિયામાં આવી પ્રોડક્ટ કોઈ પાસે નથી. જે મેં બનાવવાનો થોડો પ્રયાસ કર્યો કે જેથી કરીને છોકરાઓ સાચા માર્ગ પર જાય, પોતાની અંદરનું ગોતીલો ખબર પડે, વેકેશનમાં કામ કરવાનું સારું મળી જાય તો માર્ગદર્શન લો. બીજું સંસ્થાના સ્ટોલો લાગ્યા છે. આપ ચોક્કસ જેને મુલાકાત ન કરી હોય મુલાકાત કરજો. જેને મુલાકાત કરીને જેને ડાઉટ લાગે એ પાછી મુલાકાત કરજો. આ આંગણમાં ઉપસ્થિત એક સંસ્થા, અહીંથી તમે ગંગોત્રીથી શરૂ કરો અને અહીંયા બધી જ સંસ્થાઓ જે છે, એક સંસ્થાઓ શ્રેષ્ઠ સંસ્થાઓ છે, પણ તમારા માટે કઈ શ્રેષ્ઠ છે એને ગોતી લેજો. એમાં આપણે ગોતવાનું છે, બરાબર. એ બધા શ્રેષ્ઠ છે એટલે જ અહીંયા આવ્યા છે, પણ મારા માટે કઈ શ્રેષ્ઠ છે એમ આપણે ગોતવાનું છે. પાછો ક્યારેક સમય મળશે તો ચોક્કસ ગીર સોમનાથ આપ સૌ સમક્ષ હું હાજર થઈશ. યુટ્યુબ પર આપ બધાનો પ્રેમ, ઇન્સ્ટાગ્રામ પર, સોશિયલ મીડિયા પર આપ બધાનો જે પ્રેમ છે, આ પ્રેમ આપવા બદલ દ્વારકાધીશના ચરણોમાં પ્રાર્થના વંદન. આપના ચરણોમાં પ્રાર્થના અને વંદનની સાથે फिर वक्त मिला तो होगा सामना. तब तक के लिए आपके और जीवन के लिए ढेर सारी शुभकामनाएं. थैंक यू. जय हिंद, जय भारत. अवर गीर सोमनाथ परिवारનો પણ ખૂબ ખૂબ આભાર. હું તમામ મિત્રોને કહું કે ઇન્સ્ટાગ્રામમાં હજુ પણ આપણે અવર ગીર સોમનાથને ફોલો ન કર્યું હોય તો ચોક્કસથી ફોલો કરજો. મારી ચેનલને ફોલો ન કરી હોય તો એટલા માટે ફોલો કરજો કે દરરોજના 2 ઓપ્શનો વિશેના વિડીયો એમાં આવે છે. એક વિડીયો ટાઈમ પાસનો નથી આવતો. આને આમ કર્યું, કશી જ વાત નહીં. અલગ અલગ કોલેજની વાત, અલગ અલગ કોર્સની વાત, જિંદગી કેમ બનાવી એની વાત. 1 મિનિટનો વિડીયો, દિવસના 2 વિડીયો આવે. એ પણ જોઈને તમે આગળ વધી શકો છો. ધન્યવાદ. જય હિન્દ, જય ભારત.